જય સચ્ચિદાનંદ ફુલીનાનજી, આજનું પદ બી કદાચ તમે નહીં સાંભળ્યું હોય. બહુ જ મિનિંગફુલ છે. ઓકે. આમ તો બધા પદ મિનિંગફુલ જ હોય, પણ એક પર્ટિક્યુલર આસ્પેક્ટથી જોઈએ તો વધારે વધારે સારું લાગે. હમ હમ હમ. શું છે દાદા બરાબર ભગવાન, છે? જી જી આવી ગયું, સરસ. દાદા હમ ભગવાન પોતાની દશાની વાત છે આમાં, કે હમ. કેવી રીતે દાદા ભગવાન આત્મ સ્વરૂપે વર્તે છે, એવી રીતના લગભગ એવું જ છે. જય સચ્ચિદાનંદ. તો એ સાંભળશો પછી વધારે ફોડ પડશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. એક જ સિક્કાની બે બાજુ, રાત દિવસના ભાગલા. એક જ સિક્કાની બે બાજુ, રાત દિવસના ભાગલા. ચોક્કસ નિયમ સર ઉદયાચલ, સૂરજ ચંદર તારલા. ચોક્કસ નિયમ સરોદયાચલ, સૂરજ ચંદર તારલા. માણસ માતર ચાવી દીધેલા કઠપુતળિયા રમકડા. માણસ માતર ચાવી દીધેલા કઠપુતળિયા રમકડા. ગત જન્મોના કારણનો ફળ, કાર્ય ઉકલતા ભમ્મરડા. ગત જન્મોના કારણનું ફળ, કાર્યો કલતા ભમ્મરડા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. ભૂખ લાગે છે એ અનુભવીએ, સંગની જીવને અનુભવ ગમ્ય. ભૂખ લાગે છે એ અનુભવીએ, સંગની જીવને અનુભવ ગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું, કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. શબ્દોથી નથી સમજાવાતું, કેવળ જ્ઞાન સ્વરૂપાગમ્ય. સંયોગી વિચારથી જુદા લફરા છોટા અસંયોગી. સંયોગી વિચારથી જુદા લફરા છૂટા અસંયોગી. હું છું કેવળ આત્મા પોતે, વીણવાદળિયો સ્વરૂપ યોગી.
હું છું કેવળ આત્મા પોતે વીણવાદળીઓ સ્વરૂપ યોગી. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. વિતરાગી ઉપયોગી જુએ એક પૂદગલમાં આત્મા. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. આત્મ સ્વરૂપે હરતા ફરતા અચળ સચર હો મહાત્મા. આત્મ સ્વરૂપે હરતા ફરતા અચળ સચર હો મહાત્મા. ચંદુ નામે ચરતો દેહ જ આરોપેલો વિકલ્પી. ચંદુ નામે ચરતો દેહ જ આરોપેલો વિકલ્પી. જળમૂળથી ભ્રાંતિ નિવેળો વંદન દાદા વિજ્ઞાની. જડમૂળથી ભ્રાંતિની વેડો વંદન દાદા વિજ્ઞાની. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વ્યવસ્થિતિ વિસર્જનનો હું તો છું જ્ઞાતા દ્રષ્ટા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. વિતરાગી ઉપયોગે જુએ એક પૂદગલમાં આત્મા. કાર્ય ઉકલતા ભમ્મરડા. વીણવાદળિયો સ્વરૂપ યોગી વંદન દાદા વિજ્ઞાની. વંદન દાદા વિજ્ઞાની. વંદન દાદા વિજ્ઞાન. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આમ તો બાંધે બારે ખ્યાલ આવી જાય છે કે આ વ્યવસ્થિત છે. મન વચન કાયા બી નિર્જરા પામે છે તેને જો વિતરાગ હોય તો બધામાં શુદ્ધાત્મા જુએ અને વ્યવસ્થિત કઈ રીતે વિસર્જન છે એટલે આખું છૂટાપણા ઉપર જ છે અને બહારનો ભાગ વ્યવસ્થિતને આધીન છે એવું થોડુંક કહેવા માંગે છે. થોડુંક તમે કહી દો એટલે પછી જરૂર લાગશે તો વચ્ચે કહીશું. આ તો બાંધે બારે મેં. હા, એટલે દાદા ભગવાન એમ કહે છે કે વ્યવસ્થિત 100% સમજાઈ ગયું એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું એટલે પોતે જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવી ગયો. એટલે દાદા કહે, હું તો છું કેવળ જ્ઞાતા દ્રષ્ટા. અને જે થઈ રહ્યું છે અત્યારના એ બધું વિસર્જન થઈ રહ્યું છે, નવું સર્જન નથી થઈ રહ્યું કશી. અને વિતરાગી પોતાનો ઉપયોગથી એક એમ જ જોયે છે કે દરેકની અંદર ફક્ત આત્મા જ છે, બહારનું ખોખું દાદા ભગવાને ક્યારે જોયું નથી. આપણને પણ દાદા ભગવાને એ જ દશામાં બેસાડી દીધા છે, પણ આપણે હજી સુધી વ્યવસ્થિતને 100% સમજી શક્યા નથી. એટલે બધા આવરણો જે છે એ ધીરે ધીરે જઈ રહ્યા છે અને ધીરે ધીરે આપણે જ્ઞાતા દ્રષ્ટા પદ તરફ વધી રહ્યા છે. હજી વિતરાગ નથી થયા એટલે આપણો ઉપયોગ આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. પૂતગલની અંદર આપણે એને નામધારી તરીકે જોઈ લઈએ છીએ અને પછી પાછું જ્ઞાન હાજર થઈ જાય તો પાછું એને આત્મ સ્વરૂપે પાછી સામેવાળી ફાઇલને જોઈ શકીએ છીએ. આ જેમ એક સિક્કાની બે બાજુ હોય કે રાત અને દિવસ, એવી રીતે આ બધું કુદરત જે છે આખું નિયમથી ચાલે છે. સૂરજ, ચંદ્ર, તારલા પોતપોતાની ગતિમાં છે, એ ક્યારે આગા પાછા થતા
નથી. પણ મનુષ્ય જ એક એવો છે કે પોતાની બુદ્ધિથી ચાલે છે. એ ક્યારે સહજ થઈ શકતું નથી. આ જ્ઞાન મળ્યા પછી પોતે સહજ થઈ શકે છે અને નિયમસર જીવી શકે છે જ્ઞાનીની કૃપા થકી. માણસ જે છે, મનુષ્ય જે આ અત્યારના આપણને જે આ બર્થ મળ્યો છે, એ પેલા જે ચાર્જિંગ કરેલું એ પ્રમાણે અત્યારના બધું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એટલે કે જેમ ચાવી આપેલી હોય કોઈ રમકડાને, તો એ રમકડું જે છે જ્યાં સુધી એની અંદર એ પાવર હોય, આ ડિસ્ચાર્જ થતો પાવર ત્યાં સુધી ફંક્શન કરે. એવી રીતે આ મન વચન કાયા આયુષ્ય દોરી જ્યાં સુધી છે ત્યાં સુધી ફંક્શન કરે છે. અને જે ગયા જન્મમાં જેટલા બધા કારણ સેવેલા, અત્યારના એ કાર્યરૂપે આ ભમરડાથી ઉકેલાઈ રહ્યા છે. પોતે સ્વતંત્ર છે નહીં. બધા સંજોગ ભેગા થાય ત્યારે કાર્ય પૂરું થાય છે. જેમ ભૂખ લાગે એ અનુભવ કરીએ છે, એવી રીતે જીવને આ સંજ્ઞાથી બધું સમજાય છે કે હું કેવળ શુદ્ધાત્મા છું. એનું વર્ણન પોતે કરી શકતો નથી. અને શબ્દથી પાર આ શુદ્ધાત્માનું સ્વરૂપ છે. કેવળ જ્ઞાન સ્વરૂપાજ્ઞા, પોતે પોતાને અનુભવ કરી શકે એવું છે. સંયોગી વિચારથી જુદા, લફરા છૂટા અસંયોગી. આ સંયોગ જે મન વચન કાયાનો સંયોગ જે મળ્યો છે, એનાથી પોતે છૂટો, અને લફડું કહેવાય. મન વચન કાયા જે છે ને એક લફરું કહેવાય. એનાથી છૂટો પોતે શુદ્ધાત્મા છે એવું આની અંદર કહેવા માંગે છે. અને પોતાને જે વિચાર આવે છે, વિચારથી પણ પોતે જુદો છે. પોતાના વિચારોને પોતે જોઈ શકીએ. અગર જુદો હોય તો જ જોઈ શકે. હું છું કેવળ આત્મા પોતે. એટલે આ તો દાદા ભગવાનની દશાનું વર્ણન છે. હું છું કેવળ આત્મા પોતે, વીણ વાદળીઓ સ્વરૂપ યોગી. જેમ ચંદ્રમાં હોય, ફૂલ મૂન હોય, પૂર્ણ પ્રકાશમય, આપણે એને જોઈએ. અગર કોઈ વાદળાનું લેયર ન હોય તો આપણને એનો પૂર્ણ પ્રકાશ દેખાય. સૂર્યની આગળ પણ અગર કોઈ વાદળનું લેયર હોય તો એનો પ્રકાશ પૂર્ણપણે આપણે જોઈ શકતા નથી. એવી રીતે દાદા ભગવાન કહે છે કે અમે પૂર્ણ સ્વરૂપે અત્યારના અહીં હાજર છીએ અને પોતે કેવળ આત્મા સ્વરૂપે જ વર્તે છે. વીણ વાદળીઓ એટલે કોઈ જાતનું એમના આત્મા પર આવરણ રહ્યું નહીં. સ્વરૂપ યોગી એટલે કે નિરંતર પોતે શુદ્ધાત્મા દશામાં વર્તે એ સ્વરૂપ યોગી દાદા ભગવાન. જીવતા મંદિરોને પૂજે એવા ભારત કર દાદા. એટલે કે હે દાદા ભગવાન, કે આ જે દેહ પ્રાપ્ત થયો છે એને મંદિર કહેવાય, જેની અંદર ભગવાન પ્રગટ થયા. દાદા ભગવાને આપણી અંદર આ ભગવાન પ્રગટ કરી આપ્યા છે, પણ હજી તે પૂર્ણ સ્વરૂપે ખુલ્લા થયા નથી. પણ જીવતું મંદિર હરતું ફરતું હોય એવા ભારતની અંદર બધાને તમે દાદા ભગવાન તમારી કૃપાથી જ્ઞાન આપી દો. આત્મ સ્વરૂપે હરતા ફરતા અચળ સચર હો મહાત્મા. એટલે કે પોતે દરેક મહાત્મા પોતે આત્મ સ્વરૂપે જ ફરે, ક્યાંય પણ જાય. અચળ એટલે કે આની અંદર જ શુદ્ધાત્મા પ્રગટ થયો. સચર એટલે ફરી શકે. સચર ફરતા આની અંદર પોતે શુદ્ધાત્મા અચળ રહે એવા બધા મહાત્માઓ આ ભારતની અંદર પ્રગટ થાય. ચંદુ નામે ચરતો દે એટલે કે આ મન વચન કાયા નામધારી જે છે એ પોતે આરોપ કરેલો વિકલ્પી છે. હવે આને જળમૂળથી દાદા ભગવાન તમે કાઢી મૂકો અને હું કેવળ શુદ્ધાત્મા સ્વરૂપે જ રહું એવું તમે જાદુ કરી દો. એવા દાદા ભગવાન અક્રમ વિજ્ઞાનીને વારંવાર ત્રિકાળ નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. સરસ સરસ, બહુ સરસ. તમારે કેવું હોય તો કહેજો. કાંઈ મેં તો મને જેટલું ને સમજ બરાબર. પડી એટલે યસ યસ, કાંઈ ભૂલ ચૂક ચાર્જ કરેલું પૂતગલ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે બેસિકલી. એના આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. અને એ જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં આપણને કંઈ સમજ ના પડતી હોય તો પછી થોડી બે ચાર લાઈનો એમાં આપી છે. એકચ્યુઅલી આપણું અક્રમ વિજ્ઞાનનું જે આખું જે હાર્દ છે ને આ છે કે પ્રકૃતિને નિરંતર જોયા કરવી એ આખું હાર્દ છે. એ આપણે જ્ઞાન લીધું ત્યારે ચાલુ થયું હતું, અંશ રૂપે ચાલુ થયું હતું. હવે એને શું કહેવાય, નિરંતર બની રહે, એ છૂટાપણું નિરંતર રહે. હા, એનો પુરુષાર્થ બધાનો ચાલુ છે. સત્સંગમાં આવે ત્યારે બધું જાગૃતિ આવી જાય છે, પણ જે ઘરે જાગૃતિ અથવા વ્યવહાર કરતી વખતે જાગૃતિ પર આવરણ આવે છે, એ આવરણને કઈ રીતે મેનેજ કરવું ને એ જ આપણા પુરુષાર્થ છે. અને એના માટે સત્સંગ કરીએ છીએ અને એના માટે જ્ઞાન છે. રાઈટ. આમાં લખ્યું જ ને, વિતરાગી ઉપયોગે જુએ એક પૂતગલ મહાત્મા. એટલે કે મહાવીર સ્વામી જે 12.5 વર્ષ જે તપ કર્યું એ નિરંતર મહાવીર જોતા હતા. દાદા ભગવાને બી આપણને ઈ સેમ પોઝિશનમાં મૂક્યા છે, પણ આપણે ચલિત થઈ જાય છે. આપણે ત્યાં કર્મોનો ફોર્સ એટલો બધો સંસારની અંદર છે ને, એટલે એમાંથી ચલિત થઈ જવાય છે. પાછું જ્ઞાન હાજર થઈ જાય છે,
એવું નથી રહેતું કે તમે જેમ કીધું ને કે સત્સંગમાં આવે ત્યારે 100% હોય, પછી પાછું જેવો વ્યવહારમાં બારે જાય એટલે એના પર થોડા આવરણ આવી જાય છે, લેયર્સ આવી જાય છે આ સંસારના બધા. બરાબર બરાબર બરાબર. એ લેયર્સ કેવી રીતના જાય ને, અથવા કેમ સોરી. કરીને દરેક દરેક લેયર, એ બધા લેયરો કેવી રીતે જાય, અથવા લેયરો યા આવે ત્યારે એની સામે શું પુરુષાર્થ કરવો, એ જ કરેક્ટ હમણાં કરેક્ટ કરેક્ટ. શિબિરમાં લીધેલું એટલે હતું. પોતે અગર પોતાના પર જાગૃતિ રાખે તો એનો નિવેડો આવી શકે છે. હા, બસ એ જ કરવાનું છે, પોતે પોતા ઉપર જી જ જાગૃતિ રાખવાની છે. નિવેડો લાવવા માટે જોવું પડે, ઘર જી સાફ જી કરવા માટે ઘર પર નજર રાખો તો કચરો દેખાય ને કચરો સાફ થાય. સીસીટીવી કેમેરા એબ્સોલ્યુટલી રાખે છે, ઘરની અંદર કોઈ ચોર ઘૂસી ના જાય. એમ આપણે રાઈટ. આપણી પ્રકૃતિ પર સીસીટીવી એક ફોકસ રાખવાનો, યસ 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 24 એવું. કલાક સીસીટીવી. સારું સારું, વેરી નાઇસ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ, જય સચ્ચિદાનંદ પૂજન જી સાહેબ. જય. હવે આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હા, અ, રેખાબેન, અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ પુનિતાનંદજી. જય હા. સચ્ચિદાનંદ નરેશભાઈ. જય હમ. સચ્ચિદાનંદ. અવાજ આવે છે ને મારો? હા, બરાબર આવે છે. હા, હું રસ્તામાં છું એટલે. પુનિતાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, સરસ. અમને તો આ પ્રયોગે બહુ સરસ પેલું એ કરી બતાવ્યું. હા, રિઝલ્ટ આપ્યું કરીને. હમ એટલે હમ હા, હજી તો એટલે આખું પેલું તમારી રીતે બુકમાં તો ચાલુ નથી કર્યું, પણ હવે સરસ પેલું તરત જ જેમ તમે હમણાં એક મિનિટ પહેલા બોલ્યા ને કે ચેતની નજર આવી ગઈ છે સીસીટીવી ની જેમ, એમ આખો દિવસ આપણા ઉપર આપણી નજર જતી જ રહે છે કરીને રેખા ઉપર એમ. હમ 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 એટલે કઈ પણ થાય છે ને તો તરત જ પેલું આપણા પોઝિશનમાં બેસી જવાય છે કે હું તો શુદ્ધાત્મા છું, આ રેખાનું છે કે આ પૂતગલ કરે છે કે આ રેખાનું છે કરીને. તો હમ એ એ એ વારે વારે એક વસ્તુ ઉપર જ થયા કરે છે, તો એને પ્રોગ્રેસ કહેવાય. એટલે કે એવું ચાલે કે એવી રીતે પૂછતી હતી. એ મને બહુ સરસ આઈ મીન કહે ને કે ગઢ આવી ગઈ છે એની, એવું પરફેક્ટ છે, થયું છે. પરફેક્ટ છે. હમ. આપણે પ્રકૃતિને જોયા કરવાની છે. પ્રકૃતિ પર નજર રહે ને એટલે બધું દેખાય કે હા બુદ્ધિ શું કરે છે, મન શું હા બતાવે છે, ચિત્ત ક્યાં ભટકે છે, અને પછી એને વાળવો એ આપણો પુરુષાર્થ. મન હા બતાવે આમ તો બેકાર માણસો કેમ ભાઈ બેકાર છે, એ વ્યવસ્થિત હિસાબ નથી, ના એ ડાયો છે, એટલે જે તે રસ્તે એના ઇન્ફ્લુઅન્સમાંથી નીકળી જવાનું, એના અસર ઉપરથી નીકળી જવાનું, બસ. હા, એટલે હમ હવે અસર ઉપરથી પણ નીકળે. અમુક વસ્તુ જે આમ ખોટી કોઈક વાર બહુ થઈ ગઈ હોય ને તો એની આમ આપણને અત્યાર સુધી મને બહુ આમ પકડાઈને રહેતી હતી અસર. પછી હવે હવે એને જોયા કરી છે ને કે ભાઈ આમાં તો રેખા, આમાં તારો બી ફોલ્ટ છે, રેખા તો તારો જ ફોલ્ટ છે. એટલે ખબર નહીં આપણા પોતાના ફોલ્ટ પણ દેખાવા માંડ્યા છે, હોય કે ના હોય પણ આપણને આપણું જ દેખાય છે કરીને એમ. એ જ પણ જોવાનું છે. હા, આપણે અને આપણા એમાં આપણી જ હા ભૂલો જોવાની છે અને એને સુધારવાની છે. જેટલી જેટલી ભૂલો જશે એટલું એટલું ભગવાન પદ ખુલ્લું થશે. હા, બહુ જે- સરસ. એટલે એ જેટલા જેટલા દોષો જશે એટલું એટલું શુદ્ધાત્મા પ્રગટ થશે, કેવળ જ્ઞાન તરફ જાગૃતિ વધશે. હા, તો હવે એવું અને હવે શું થાય છે કે એકાદ વખત પણ એવું થઈ ગયું છે કે કોઈક એવું ઇન્સિડન્ટ થઈ જાય ને કે એમાં આપણને એમ લાગે કે તદ્દન સામેવાળું જ જીદ ઉપર ઉતર્યું છે, તો તમે એને લેટ ગો કરો છો તો એ ચાલે ને કે ભાઈ જવા દો હવે, એટલી એ બાજુ મગજમારી જ નથી કરવી કરીને છોડી દો બને એને એમ. હા એટલે હા હા હા, બને એટલા પ્રયત્ન કરીને પછી છોડી દેવાનું. હા, બસ એટલે વિતરાગ છોડી. વિતરાગ હા વિતરાગ ભાવે પ્રયત્ન કરીને છોડી દેવાનું. હા, એટલે અંદરથી એવા એના માટે ભાવ ખોટા નથી, પણ ખબર નહીં એટલે સામેથી પછી પેલું બહુ મને નથી થતું. હવે એમ થાય કે જવા દો ને હવે એમ, એટલે પેલું એવી રીતે થઈ જાય છે. તો સારું, બહુ સારું. એટલે હા, એટલે લગામ એના માટે છોડવાની જ છે, લગામ આપણે હા છોડવાની જ છે. હા, એટલે લગામમાં આમાં કેવું થાય છે કે થોડું કદાચ આપણું પેલું પણ રહેતું હોય અંદર, પેલું સ્વાભિમાન જેવું બી રહેતું હોય કે હવે એક વાર કહો, બે વાર કહો, 3 વાર કહો, 4 વાર, પણ જો એને એ કરવું હોય તો પછી જવા દો હવે આપણે પણ એમ, એવી રીતે બરાબર. થાય છે. તો એ ચાલે ને, એટલે એટલા ચાલે માટે ચાલે. પૂછતી હતી. હા, તો એ બહુ સરસ એ આવી ગયું છે. અને એક વસ્તુ જે આપણે હમણાં કંઈક દાદાનું કંઈ વાંચ્યું હતું કે ક્ષણે ક્ષણે ડિસ્ચાર્જ થાય, તો આ બધી જ વસ્તુઓ આપણી સારી ખરાબ જે સામે આવે છે એ બધી જ ડિસ્ચાર્જ ની જ સામે આવે છે એવું ને, એટલે સમજવાનું. હા, ચાર્જ કરેલું એ જ સામે આવે.
હા એટલે અને એ આપણી સામે સાથે આવ્યું છે. આપણું જીવન જન્મથી હું મૃત્યુ નિકાલતી સુધી ગઈ. હા જન્મથી મૃત્યુ સુધીનું આપણા જીવનમાં જે કાંઈ પણ થાય છે એ બધું ચાર્જ કરેલું જ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. હા હલો. હા, બધું ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. હા એટલે એટલે એમાં તો હવે સમજો આપણે તો કઈક એટલે આપણે ખાલી એને જોયા કર્યું છે રાઈટ કે હવે એવું થાય છે કે હવે આજે ડિસ્ચાર્જ છે પણ આ જોયા કર્યું છે. સપોઝ હવે કોઈનું એવું કોઈ નાનો ફોન બી આવા કરવાનું હોય તો હું કહું તરત ફાઇલ નો સંભાવે નિકાલ કરાવજે રેખાને. એટલે હવે એવું બોલાય છે કે રેખાને નિકાલ કરાવજે, પછી જે આવે એને આપણે જોયા છીએ જોયા કરીએ છીએ તો એ થાય એને કહેવાય એટલે એ કરી શકાય ને એવું એમ. બરાબર છે, પરફેક્ટ. અને એક આમાં જે દાદાનું વડાવેલું કે ઇફેક્ટ એ અનુભવે તો બંધ પડે અને ઇફેક્ટ ને પોતે એકલો અનુભવે તો ચીકણા બંધ ના પડે. એટલે શું કહેવા માંગે, સામાને સાથે લે તો ચિકાસ બંધ પડે. એટલે હવે જોવું પડે એ શું છે આગળ પાછળ. ખાલી એક એવો કોડ જ મૂકેલો છે કે ઇફેક્ટ ને અનુભવે તો બંધ પડે. ઇફેક્ટ ને અનુભવે એટલે આપણને જે થયું એ આપણે ફીલ કરીએ એવો ઇફેક્ટ. એટલે આપણા માટે નહીં થયા બંધ, આપણને બંધ પડતો જ નથી. આપણને ઓ અચ્છા મહાત્મા તરીકે આપણને આ મહાત્મા માટે નથી. ઓ અચ્છા, તો આમાં આવ્યું છે સ્પિરિચ્યુઅલ પેલા કોર્ટમાં આવ્યું છે કે એટલે ઇફેક્ટ ને એટલે એટલે અનુભવે તો. એટલે નોન મહાત્મા હોય એ ઇફેક્ટ ભોગવે એટલે હા મને થયું એમ થાય એટલે એને બંધ પડે. અચ્છા, એટલે આજે આપણને પણ કઈ વસ્તુ આપણને કઈ પિંચ કરી જાય તો આપણને બંધ પડ્યો કહેવાય એવું. ને આપણને બંધ ના પડે, આપણને અસર થાય, આપણું સુખ અવરાય અથવા પેલું હોય તો થોડું કેરી ફોરવર્ડ થાય એટલો ભાગ આવતા ભાવ માટે. અચ્છા ઓકે, એટલે કેરી ફોરવર્ડ. અચ્છા, એટલે એ જે આપણને ફીલ થાય એનું કઈક આપણને રિઝલ્ટ આવે એવું ને, જેટલું હમ ફિલિંગ થયું હોય હમ, એટલું. હમ. હા, હવે સપોઝ અમારે કોઈની જોડે કઈ થયું તો એ મને એ વખતે પિંચ થયું એનું મને રિઝલ્ટ આવ્યું, પછી મેં એને ધીરે ધીરે સોલ્વ કરવાની કોશિશ કરી કે રેખા આ બધું તને નતું શોભતું, નતું કરવું જોઈતું. પછી એનો પ્રતિક્રમણ બી કરી લીધું અને એ કર્યું પણ જોકે બહુ કઈ રિઝલ્ટ નહીં આવ્યું, પણ પછી મેં એને છોડી દીધું. તો એ ચાલે એટલે બરાબર કહેવાય. એટલે હા, એ બરાબર રીતનું. છે, બરાબર છે. ઓકે, સરસ. બસ આ એટલી જ પૂછ્યું હતું. અને હવે આ મારું પ્રોગ્રેસ હવે આમાં ચાલે તો છે કરીને હવે ઘણું સરસ દેખાઈ જાય છે આપણને કે છૂટું રહે છે કરીને એવું આપણને એમ. હા, બસ એ ટકાવી રાખવાનું, એ જાગૃતિ ટકાવી રાખવાનું છે, ઉલ્લાસ ટકાવી એ રાખવાનો. મને તમારું આજનું એક વર્ડ બહુ ગમ્યું કે તમારે પેલું સીસીટીવી ની જેમ તમારે જ જોયા કરવાનું. એટલે હવે એવું આ શિબિર પછી એવું થયું બી છે, આમ રાતના ઊંઘતા બી હોઈએ સવારે ઉઠીએ એટલે આપણને તરત યાદ આવે કે એલા આપણે તો કઈક છીએ એમ. એટલે કઈક આપણે જોવાનું છે. હું તો શુદ્ધાત્મા છું એટલે એવું તરત પેલું આપણને રિયલાઇઝેશન આવી જાય છે કરીને. હા, રોજ રાતના અથવા દિવસમાં ગમે તે ટાઈમ મળે ત્યારે રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું ક્યાં ક્યાં આજ્ઞા ચૂક્યા, ક્યાં અતિક્રમણ થયું, ક્યાં ઉપયોગ ચૂક્યા, એ બધું સીસીટીવીમાં રિવાઇન્ડ કરીને આપણે રોજ દિવસને એકવાર રિવાઇન્ડ કરી લેવાનું. હા સરસ, એટલે એ બરાબર છે. હવે એટલે હમણાં એનો પ્રોગ્રેસ એટલે થઈ જાય કે શકે છે એવું. બરાબર છે, રાઈટ. બહુ સરસ, હા બહુ સરસ. જય ચાલો. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. સુબીરજી અનમ્યુટ કરી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય सच्चिदानंद भोलेनाथ जी, जय જય सच्चिदानंद नरेश भाई, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. सर्व महात्मा। भोलेनाथ जी, दादा की ऑडियो वाणी में सुन रहा था, अज्ञानी ने बे मरण થાય, ભાવ મરણ અને દેવ મરણ, અને જ્ઞાનીને એક જ મરણ देव मरण। ये હમ. भाव मरण ये क्या शब्द, उसमें क्या है? बोले હા એટલે अज्ञानी ઓલું ने ભાવ साने હા साने હા. साने साने भाव मरण થાય છે, અજ્ઞાનીને સાને સાને ભાવ મરણ થાય છે। ભાવ મરણ એટલે કઈ રીતે લેવાય કે કઈ રીતે કે એવા બધા બીજો નાખે છે કે નવો જન્મ લેવો પડે અને નવું મરણ કરવું પડે, એટલે એ એવા ભાવ કરે છે, એવા કર્મો કરે છે કે એને ઘડી ઘડી કર્મ એટલે એવા કર્મો બાંધે છે કે જેનાથી એને જન્મ મરણ લયા જ કરવું પડશે, લયા જ કરવું પડશે એમ. એટલે ચાર્જિંગ ચાર્જિંગ નો ચાર્જિંગ ચાર્જિંગ ભાગ, ચાર્જિંગ ચાર્જિંગ. ચાર્જિંગ નો ભાગ કહે છે। હમ.
જ્ઞાનીને એક જ થાય એટલે દેવ મારણ થાય. એટલે બીજી રીતે શું લેવાય, બીજી રીતે શું લેવાય કે ઘણી વાર બહુ મુશ્કેલી આવે છે કે હા હા હું તો મરી ગયો, હું તો મરી ગયો એમ બોલે ને, એટલે એ તારું હમ. તું મરી નથી ગયો પણ એવા ભાવ કરે છે કે હા હું તો મરી ગયો, મરી ગયો. એટલે અજ્ઞાની મરતા પહેલા બી મરતો હોય હા હા અને જ્ઞાની ખાલી મરે એક જ વાર આયુષ્ય પૂરું થાય એ ભાવમાં એને ક્યારે એવું આવે નહીં હાય હાય હું મરી જઈશ મારું શું થશે, એટલે હાય હું મરી હમ. જઈશ મારું શું થશે એ ભાવ મરણ છે આખું. મેનલી તો ચાર્જિંગ સને ચાર્જિંગ થાય છે એ જ મેન છે. હા, એ એટલે બેવ રીતે છે, ડિપેન્ડ આગળ પાછળ શું બોલ્યા છે એના ઉપર છે. બરાબર. एक मैं शेयर करता हूँ. आप बोलिए सुधीर जी। एक शेयर करता हूँ, स्क्रीन ऊपर आएगा. ओके। आया. હા, ભગવાન મહાવીર હિંસક, પીડાકારક, તિરસ્કાર ને અભાવ ભાવના ચારેય પગથિયાં ચડીને છેલ્લા વિતરાગ વિજ્ઞાનના પ્લેટફોર્મ પર પહોંચ્યા पहुंचा હતા. था. हाँ. હા, આ તો છે આપતો સૂત્ર બરાબર. હા, તો थोड़ा सा चार जो स्टेप है ना, तो હા वो अपने महात्माओं के रेफरेंस में थोड़ा बताइए. वो भगवान महावीर तो ठीक है अपने लिए. ને આપણે બધાને કેવું છે કે આપણે લગભગ હિંસક ભાવમાંથી તો નીકળી જ ગયા હોય. આપણે हाँ. કોઈને મારવું છે, દુઃખ આપવું છે, એ હિંસા કરવી છે, મારવું છે, એ ભાગ તો નીકળી જાય. પછી પીડાકારક ભાવ એટલે કે આપણે કોઈને હેરાન કરવા છે એવા ભાવ બી લગભગ નીકળી જાય. હવે આપણને કેવો અભાવ તિરસ્કાર વાળો ભાગ રહે થોડોક હજી મંદિરમાં એનો દૃષ્ટિ. અને એટલે એ મહાત્માએ even અભાવ બી નીકળી જવો જોઈએ. છેલ્લો જે ભાવ છે અભાવ ભાવ એમ કે મનમાં અભાવ બી ના થવો જોઈએ કોઈના વ્યવહાર માટે. એટલે ભગવાન મહાવીર એ ચારેય ચડીને છેલ્લે વિતરાગ વિજ્ઞાનના પ્લેટફોર્મ પર આવ્યા હતા. એટલે પેલા Right. બે તો આપણે લગભગ હોય નહીં અથવા હોવા જ ના જોઈએ. તિરસ્કારમાંથી બી નીકળવાનું છે અને નીકળી ગયા હોય તો સારું, તો પછી અભાવ ભાવમાંથી નીકળવાનું છે આપણે. કે જ્યાં હજી મન બગડે છે, જ્યાં હજી ભાવ બગડે છે, એ ભાવમાંથી બી આપણે હવે નીકળવાનું છે. આ આવો છે, તેવો છે, આ મજા નહીં આવે, એ મનમાં ભાવ બગડે છે ને એને અભાવ ભાવ કહેવાય. હા, કોઈનું વાણી વર્તન જોઈને એને આપણને અભાવ છૂટે. આપણી ડિઝાઇનની વિરુદ્ધ હોય એટલે આપણને એના માટે અભાવ છૂટે. સાઉથ ઇન્ડિયામાં ગયા અને અલગ અલગ પાન ઉપર ખાય, કેળાના પાન પર બધું ઇડલી ને બધું હોય ખાવાનું બધું, ત્યાં ભાત ને એ બધું હોય, કરી બી હોય ને બધું હોય. અને પછી અ અમુક વાર છે ને આમ બહુ ખરાબ રીતે ખાય લોકો, આમ કરીને આમ ચાલે રસ્સો આમ હાથમાંથી લબડતો લબડતો નીચે સુધી આવે ને ત્યાં સુધી તો આમ જીભેથી આ બધું કરે એટલે આપણને અરે આ કઈ જાતનું માણસ, આ કઈ ખાવાની રીત છે, તો અભાવ મનમાં અભાવ થઈ જાય એમ. હા, એટલે ત્યાં એટલે એવા આ તો એક દાખલો આપ્યો. એવી રીતના જ્યાં જ્યાં અભાવ થતો હોય એ અભાવ બી ના થાય આપણને એ દશાએ આપણે પહોંચવાનું છે. અને મારી મોટા ભાગે ભગવાનની દશા આપણે પહોંચી ગઈ. અત્યારે કારણ કે આવા એમને સ્ટેજમાં છીએ. હા, એમને પૂતગલ અને આત્મા જ દેખાયા કરે અને પૂતગલ ડિસ્ચાર્જ છે, એના ઉદયકર્મને આધીન છે. જેવું એને ચાર્જ કરેલું એવું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. આપણે એ મહાત્માઓનું વર્તન જોઈ લેવાનું કે ભાઈ એનું આવરણ આટલા ખુલ્લા થયા છે એટલે આટલા આવરણ પ્રમાણે આવી આવી વાતો કરે છે. કોઈનું ડેવલપમેન્ટ કેટલું છે એટલે વિતરાગો જોઈ લે ભાઈ આને આટલી જ સમજ પડે છે, આને આટલી સમજ પડે છે, આને આટલી સમજ પડે છે. એટલે જેટલી જેટલી આધારે એનું વર્તન થાય એટલે સમજે બિચારાને આટલું છે એટલે આવું કરે છે એમ. હા, એટલે એવી રીતે વિતરાગ રહી શકે એવી રીતે એ સમજણના આધારે એમને અભાવ ઊભો થાય નહીં, એમનો ભાવ બગડે નહીં. કારણ કે એક તો શુદ્ધાત્મા અને પેકિંગ દેખાય અને પેકિંગ આ લેવલનું છે, આ ડેવલપમેન્ટનું છે એટલે આવું થઈ રહ્યું છે એટલે એમને ભાવ બગડે નહીં. સ્કૂલમાં ટીચર હોય ને અને બધાને ભણાવતા હોય, હવે કોઈ છોકરો બરાબર ના કરી શકતો હોય તો ટીચર જાણે કે હવે બિચારાને યાદશક્તિ ઓછી છે કે આની સમજ શક્તિ ઓછી છે એટલે એ આટલું જ કરી શકશે. એટલે પછી એના પર પછી અકળાય નહીં કે ચાલો ભાઈ આનું ડેવલપમેન્ટ આટલું જ છે એમ. એટલે એવી રીતે આપણે અભાવ ભાવમાંથી બી નીકળી શકાય કે બિચારાનું ડેવલપમેન્ટ આટલું છે, બિચારાના આટલા આવરણ તૂટ્યા છે ને આટલા તૂટવાના બાકી છે, એના આધારે એવું કરી રહ્યો છે એટલે આપણને અંદર જે અભાવ ઊભો થાય છે એ ઊભો થાય નહીં. खरेखर હા खरेखर जो अपने प्रातः विधि करते हैं ना, वो मन वचन कायाति प्राप्त मन वचन कायाति कोई पण जीव ने किंचित मात्र पण दुख ना हो ना हो ना हो,
ये हम्म। सामने आ ही जाता है डीलिंग में। हाँ, वो आ गया तो बहुत हो गया है, फिर तो तुम टॉप मोस्ट, बहुत अच्छी जागृति है। कोई भी प्रसंग में ये आ ही जाता है जे, वो सामने दिखा देता है, जैसे आग के सामने वो दिखता है, दूसरे वाले को नहीं दिखता लेकिन अपने को दिखता है। तो उस हिसाब से वो एक करुणा का भाव उत्पन्न होता है हाँ डीलिंग के टाइम पे सामने वाले के ऊपर। आप जो बोल रहे हैं ना, जैसा भी उसका बिहेवियर हो या आचरण हो, वो देख के अपने को कटुता नहीं आता है, सामने ऊपर से एक करुणा भाव आता है, आ ही जाता है। ये अभी तक इधर ये है, तो इसको थोड़ा आगे पथ मिले, मतलब एक भावना जैसा क्रिएट होता है अंदर से। हाँ, नहीं, बराबर बराबर, परफेक्ट परफेक्ट। तो इसके लिए वो दादा की प्रातः विधि जो भी अपने सत्संग है ना, बहुत काम करते हैं। वो क्या है कि एक रिमाइंडर है। हाँ 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 हाँ। रोज ब्रश करते हैं, वैसे रोज ब्रशिंग करते हैं तो रिमाइंडर हो जाता है कि भाई। नहीं, वो रिपीटेशन जो होता है ना, वो भी अपने को लगता है रिपीटेशन की जरूरत नहीं है, वो रिपीटेशन होता है। तो जैसा आप बोले ना, सत्संग में अपने को सब कुछ जागृति रहता है, सत्संग की बाहर वो जागृति फेल हो जाता है बिकॉज ऑफ द प्रेशर ऑफ संसार। तो ये एक मतलब रोज की विधि बा, ये जो अपने सत्संग है, ये बहुत सत्साधन है, ये बहुत काम करता है, इफेक्टिव है, इफेक्टिव है उसमें। हम्म, बराबर है, बराबर। बहुत काम करता है, बहुत काम करता है उसमें सामने से। हम्म। तो आपने अभी अभाव स्टेज में है, एक्चुअली देखने जाएगा तो, ये मोटा भाग है, तो अभाव स्टेज से भी अपने बाहर आने का है। जो आपने बोला ना, इसे करुणा भाव से अपने सामने का वो आत्मा और पुद्गल, वो दोनों प्रकृति देख के वो एक उससे अभी बाहर आ सकता है। बराबर ना, बराबर। इस हिसाब से। हाँ, परफेक्ट परफेक्ट। बहुत सरस, बहुत सरस। बहुत जय सही। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। ठीक ठीक। महात्माओं, कोઈને કઈ પ્રશ્ન? ચંદાબેન? હા, બોલો બોલો બોલું ભરતભાઈ, સોરી. ના ના કઈ નહીં. રેખાબેન કે તમે કીધું ને રિવાઇન્ડ રિવાઇન્ડ કરીને જોવાનું. હમ આપણે પદ ઓલો તમારા માટે પદ કવિરાજે લખેલું ને 5 આજ્ઞા માટેનું, હમ 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 એની અંદર આ આવી જ જાય છે. હમ શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માની રખવા, હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનો ચોક્યા, આખી ફિલ્મ સામાયિકમાં રિવાઇન્ડી કરી ઝૂમ્યા. બરાબર છે, બરાબર છે, પરફેક્ટ. જ્યારે શુદ્ધાત્મા જોવાનું કેવું છે, પેલી બે આજ્ઞા પાળવાનો ભાગ હતો ને, અને એ જે જી અમે જી આજ્ઞા ધર્મનું આખું સત્સંગ કરતા હતા ત્યારે એ આખું જી આ બધી 10-12 ચાવીઓ આપી હતી, કેવી રીતે પેલી બે આજ્ઞા પાકી થાય. અને એના કરેક્ટ. ઉપરથી પછી કવિરાજને પ્રેરણા થઈને આખું આ લખી નાખ્યું હતું કે શુદ્ધાત્મા જોવાની પ્રેક્ટિસ કરવી. બહાર જવાય, નીકળો ત્યારે થેલી લઈને નીકળો, અથવા એમને બી બસમાં મુસાફરી કરતા હો ત્યારે. અને પછી જ્યારે બહાર નીકળવાનું યોગ ના હોય તો ઘરે આંખ બંધ કરીને બી જોવાય. અને પછી ક્યાં ક્યાં ચુકાઈ ગયું આખા દિવસમાં, 12 વાગે બપોરે યાદ આવે આપણે આટલા શુદ્ધાત્મા જોવાનું ચુકાઈ ગયા, એમ કરતા દિવસના 2-3 વાર જોઈ લો તો પાછળથી જો, એમ પાછળથી જોતા 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 પછી તરત તત્ક્ષણ જોવાનું ચાલુ થઈ જાય. એટલે આ બધી વન ઓફ ધ કીઝ છે આખી. કીઝ યા One- ચાવી one- હંમે હા, વન ઓફ એક ચાવી હંમેશા ચાવીઓ હંમેશા ખિસ્સામાં રાખવી, કયું તળો આવે ખોલી દેવાની નથી. ખોલી દેવાનું કરે. હું કામ કરવા જાઉં છું ઘણી વાર, હવે 3-4 કામ ઘરેથી લઈને નીકળ્યા હોય તો પછી ત્યારે શુદ્ધાત્મા યાદ ના આવે, પણ ઘરે તેવી રીતે નક્કી કરીને જવાનું કે હું શુદ્ધાત્મા જોવા જાઉં છું અને કામ પણ કરીશ. એટલે હું ખાસ શુદ્ધાત્માને કામ કરીશ તો શું થાય, પ્રાયોરિટી થોડીક ચેન્જ થાય, એટલે જ્યાં કામમાં જાઓ ને ત્યાં આપણને શુદ્ધાત્મા જોવાનું યાદ રહે. કરેક્ટ એટલે એ કરેક્ટ. તો ગોઠવણી છે, એક મેન્ટલ ગોઠવણી છે ખાલી. જી જી બરોબર. હમ, એ સારું. તો એ જેમ 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 ગોઠવણીની પ્રેક્ટિસ કરે ને, અને સમજો એ ગોઠવણીમાં ફેલ થાય ને,
તો પાછી એમાંથી નવી રીત મળી જાય. ના ઓ નવી આમ કરશું, હમ. દરેક હા દરેક એક્સપિરિયન્સ માંથી એક નવો બોધ તો મળે જ છે. મળે જેમ મળે વ્યવહારમાં મળે છે એવી રીતે આ આજ્ઞા મળે પાડવામાં બી મળે. મળે એટલે જ કે છે કે નિશ્ચય કરો, દ્રઢ નિશ્ચય કરો. નિશ્ચય કરશો તો બધું થશે. બરોબર છે. નિશ્ચય એટલે નક્કી કરવું. એબ્સોલ્યુટલી. સારું સારું. યસ. પછી પછી જે દિવસે દિવસે આનંદ વધતો જાય. હા. જે નિરાકુરતા કીધી ને, નિરાકુરતા, હમ. એ નિરાકુરતાની જે ઇફેક્ટ એ પોતાને સમજે, બીજાને તો આપણે કોઈને કઈ દેખાડવાનું હોતું નથી. હમ. પોતાને જે સ્વાનુભવ થાય છે ને નિરાકુરતાનો, હમ. પછી સહજતાનો, એ બધા ગુણ એમને એમ જ ખીલે જ નથી. બરાબર છે. અભ્યાસ કરતા કરતા અધ્યાસ થઈ જવો જોઈએ. કરેક્ટ કરેક્ટ. વણાઈ જવું જોઈએ આપણી અંદર. યસ. હમ. વર્તનમાં લાવવાની જરૂર નથી, એમને એમ જ વર્તશે બધું. આવી જશે આવી જશે. Right. રાઈટ રાઈટ. હમ. આવી ગયા પ્રશ્નો. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન લઈએ આપણે. બંકિમભાઈ, અનમ્યુટ કરી સાહેબ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુનીનાનજી. હા જય સચ્ચિદાનંદ. ક્લિયર છે અવાજ? હા હાજી, ક્લિયર છે એકદમ. આપતાવાણી 11 ઉત્તરાર્ધ. પેજ નંબર 230. નરેશભાઈ, તમારું માઇક બંધ છે. નરેશભાઈ મ્યુટ થઈ ગયા છે. હા, આવ્યો આવ્યો. એક જ મિનિટ સાહેબ, આવી ગયું. હાજી. બરાબર છે, જોવો જાય. ટાઇટલ છે અપવાદરૂપ ફેરફાર જ્ઞાનીની આજ્ઞાથી. છેલ્લો પેરેગ્રાફ છે. અપવાદરૂપ ફેરફાર જ્ઞાનીની આજ્ઞાથી. ઓકે ચાલો. ઓકે. પ્રશ્ન કરતા આપને પૂછેલું કે અમારી આ જે વાણી છે એ વાણી બરાબર નથી. વાણી સુધારવા માટે શું કરવું? કે અમારી વાણી જે છે એ તો આગળથી ચાર્જ થયેલી બેટરી છે અને પછી ડિસ્ચાર્જ થાય. તો વાણીમાં મારે ફેરફાર કરવો છે. તો આપે કહેલું કે જ્ઞાનીની આજ્ઞા લો. જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને મૌન ધારણ કરીએ પછી ફેરફાર થઈ શકે. દાદાશ્રી, એ આજ્ઞા મળે નહીં ને? પછી મારો પ્રશ્ન પૂછું, બરાબર? હા, ઓકે. એ આજ્ઞા મળે નહીં ને? એ તો કોઈ આપે નહીં આજ્ઞા. આજ્ઞા આપે તો ફેરફાર થાય. હા, પણ આજ્ઞા આપે તો ફેરફાર થાય. આજ્ઞા આપે તો ફેરફાર થાય ને? હા, આ સારું. હા, આ જરા મોટું કર્યું, સારું કર્યું. એ તો આજ્ઞા આપે ને, આજ્ઞા. હા હા, પણ એ આજ્ઞા આપે તો ફેરફાર થાય ને દાદાશ્રી? પણ આપે નહીં ને કોઈને. એ તો કોક વખત મળી જાય. પ્રશ્ન, હા, પણ જ્યારે પણ મળી જાય, કોઈ વખત મળી જાય. દાદાશ્રી, મળી જાય, એ આપે નહીં. એ આજ્ઞા તો કૃપા ઉતરે તો થાય, નહીં તો ના થાય. નહીં તો થાય નહીં. પ્રશ્ન કરતા વ્યવસ્થિત એટલે બધું ડિસ્ચાર્જ રૂપ જ ને? તો કૃપા તો ડિસ્ચાર્જમાં લઈને આવેલા હોય ને? અત્યારની કૃપા તો કામમાં ના આવે ને? દાદાશ્રી, વ્યવસ્થિત એટલે શું? કૃપા થયા પછીનું આવે તે વ્યવસ્થિત. અકૃપા વિરાધના થઈ હોય તેનુંય વ્યવસ્થિત આવે ને આરાધના થઈ હોય તેનુંય વ્યવસ્થિત આવે. બે વસ્તુનું વ્યવસ્થિત આવે. આ વિરાધનાનું ફળ અને આ કૃપાનું ફળ, બંને ફળ વ્યવસ્થિત આવે. હવે અહીંયા રોકું છું સાહેબ. હા બોલો.
મારે જે વાણીમાં ફેરફાર કરવો છે તો જ્ઞાનીની આજ્ઞા લો, આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને મૌન ધારણ કરીને પછી ફેરફાર થઈ શકે. એ શું કહેવા માંગે દાદા? એ દાદાની હયાતીમાં હતું. એ દાદા એગ્રી થાય, દાદાની કૃપા પાત્ર થયા હોય વ્યક્તિ મહાત્મા, અને પછી એ આવી રીતના મૂકે દાદા તો વાણી સુધારવી છે, તો પછી દાદા છે ને એને વિધિ કરી આપે અને પછી કે હવે તું મૌન રહેજે, અને પછી એ મૌન રાખે ને તો પછી એને એ વાણીમાં ફેરફાર થાય. એટલે અપવાદ એટલે રૂપે મૌન એટલે વ્યવહારમાં તો ડ્રામેટિક બોલવાનું, એ તો બોલવું પડે ને સાહેબ. હવે એ મને ખબર નથી. હવે એ મૌન કઈ પ્રકારનું હતું, એકદમ જ સ્થૂળ મૌન હતું, એકદમ જ બોલવાનું નહીં એક દિવસ માટે ઓર સમથિંગ, હવે એ મને આઈડિયા નથી. પણ એ આજ્ઞા આપે અને મૌન રહો તો કેટલો વખત અને કઈ રીતે મને ખબર નથી, પણ લગભગ ઇટ ઇઝ ફિઝિકલ મૌન જ, એટલે બિલકુલ નહીં બોલવાનું. પછી લિમિટેડ ટાઈમ માટે હોય, આખો ઓલું ના હોય, કન્ટિન્યુઅસ ના હોય. હા, એટલે કારણ એ કે આ રીતે બધા વાણી ફેરફાર બધા એ તો એ સિદ્ધિ વાપરે છે ત્યારે. અચ્છા અચ્છા. કારણ કે વાણીની જ બધી બહુ માથાકૂટ છે, એટલી બધી ખરાબ વાણી નીકળે છે ને પુરીલાલજી, કે આપણને એવું થાય કે આ શું યાર, કેવું ટેપ કરીને આવ્યા છે, આટલું ખરાબ બોલાતું હશે. તો હવે અત્યારના સંજોગોમાં શું કરવાનું સાહેબ? અત્યારના સંજોગોમાં બહુ સરસ છે, સહેલું છે. આપણે શક્તિઓ જ માગવાની કે હે દાદા ભગવાન, મને સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો. બસ રાઈટ. સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ માગ્યા કરીએ એટલે સ્યાદવાદ વાણી ઉત્પન્ન થાય. જેવી માંગો, કોઈ કે મીઠી વાણી બોલે, કોઈ કે સ્યાદવાદ બોલે, કે જેવી રીતે કે વાણીથી દુઃખ ના હોય એવી શક્તિ માગીએ. એટલે એ જે શક્તિઓ માગો એટલે એની જાગૃતિ ઉત્પન્ન થાય, અને જાગૃતિથી પછી એ આખું ફેરફાર થવા માંડે ધીમે ધીમે. ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. કારણ કે હવે દાદા આગળ કીધેલું દાદા છે. એવું કહે છે કે બોલો. કૃપા થયા પછીનું આવે તે વ્યવસ્થિત. હવે એ કૃપા વાણી પૂરતી જ વાત કરે દાદા કે ઓવરઓલ વાત છે? હવે આમાં છે ને કૃપા તો બે ત્રણ રીતે વપરાયેલો શબ્દ છે. સામાન્ય ઓકે. ભાવે આજ્ઞા પાડતો હોય, પુરુષાર્થ કરતો હોય, દાદાને જગત કલ્યાણના કામમાં મદદ કરતો હોય તો બી દાદા કૃપા ઉતરે એની. મુખ્ય તો આજ્ઞા પાડે તો કૃપા ઉતરે. ખ્યાલ આવ્યો ને? મુખ્ય તો આજ્ઞા પાડે કૃપા. એટલે એવી રીતે છે આખું. અને આ જે સિદ્ધિ વાપરવાની વાત છે એ બે જ જગ્યાએ મેં સાંભળી છે દાદા ભગવાનના મોઢે, કે જેનાથી દાદા વ્યવસ્થિતમાં ઓલું કરે છે. એક આ વાણીના ફેરફાર માટે, અને એક બ્રહ્મચર્ય જે અમારે પાડવાનું હતું ત્યાં એક દાદા કરેલું છે કે ભાઈ જાઓ, અમે અમારી સિદ્ધિ વાપરીએ છીએ, તારા વ્યવસ્થિતમાં પરણવાનું હશે પણ જો તારો નિશ્ચય નહીં ડગે તો અમારું વચન બળ એ દિવાલ કરીને ઊભું રહેશે, અને એ કર્મ તને હેરાન નહીં કરે. રાઈટ રાઈટ, પરફેક્ટ પરફેક્ટ, સરસ. ઓકે, ગો અહેડ. હાલો, બોલો. ગુજરાત કાઢું છું. પુલિયાનજી, કાંઈ વાંધો નહીં. વાણી ઉપર છે. વાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેર. કડવા શબ્દે ભોંકાતી શૂળ, મીઠા શબ્દે લાગે ફૂલ. વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે, જડશે ભૂલ. પોતે જે કંઈ બોલે દિવસમાં, તેની એ કદી કરવી ટેપ. દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. વાણીની ખુલ્લી અથડામણ. બરાબર છે. એટલે આપણી વાણી પર જેટલી અધરવાઇઝ બી વાણી ઉપર જાગૃતિ રાખવો એ બહુ મોટો પુરુષાર્થ છે. એનાથી શું થશે કે જે બહાર બોલાતી વાણી પર રેકોર્ડ થશે ને, એટલે આપણે ઓબ્ઝર્વ કરશું કેવી નીકળે છે.
હવે એના ઉપરથી આપણને ખબર પડે કે આપણી અંદર શું પડેલું છે, આપણી અંદર કઈ સમજ છે, કઈ માન્યતા છે, કઈ ગાંઠ છે, એની ઓળખાણ પડે. એટલે દાદા રાઈટ ભગવાને કીધું વાણી એ ખુલ્લો અહંકાર છે. અહંકાર છે. રાઈટ. આ જે અહંકારે કરીને ચાર્જ કરેલું છે એ બધું ત્યાં રિફ્લેક્ટ થાય વાણીમાં. બરાબર છે. હમ બરાબર. એટલે વાણી ખરાબ નીકળે તો અમને ઓબ્ઝર્વ કરવાનું, અને ઓબ્ઝર્વ કર્યા પછી એને એનું જોવાનું કે આવી વાણી નીકળી એટલે મારી અંદર આવો માલ પડ્યો છે એમ. અને એ માલ ઉપર પછી જો પુરુષાર્થ થાય અને ઓગાળે જ્ઞાને કરીને, તો પછી વાણી એની મેતે સારી થાય. ભોલેનાથજી, આ તો આ બીજી રીતે છે. વાણી સ્યાદવાદ વાણી વર્તન મનનનું જે છે આપણે, એટલે સ્યાદવાદ વાણી 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 કર્યા કરે એટલે ઓટોમેટિકલી સ્યાદવાદ નથી થતી. તો શું કામ નથી થતી? એની પાછળ કઈ સમજણ કામ કરે છે, કઈ માન્યતા કામ કરે છે, એ પકડાશે અને એ સાફ થશે એટલે એ ફેરવાશે, તો ઓટોમેટિકલી વાણી ફેરવાઈ જશે. બરાબર. બરાબર. હમ સરસ. આગળ. ચાલો વાંચીએ, આપણે આગળ વાંચીએ. હાજી હાજી. હા આપણે હા. ઓલું જરા મૂકજો ને. હા 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 હા, એક મિનિટ સાહેબ. એક મિનિટ હા. હા. બોલો. બરાબર. હા, હા, પણ આજ્ઞા ભલે. આપે તો ફેરફાર થાય ને, પણ આપે નહીં ને કોઈ, એ તો કોક વખત મળી જાય. ઓકે, આગળ ઉપર. હા, વ્યવસ્થિત એટલે બધું ડિસ્ચાર્જ હા બસ. રૂપે જ છે ને, તો કૃપા તો ડિસ્ચાર્જમાં લઈને આવેલો હોય ને. અત્યારની કૃપા તો આમાં કામ કરે નહીં ને. વ્યવસ્થિત એટલે શું? કૃપા થયા પછીનું આવે તે વ્યવસ્થિત. આ- આ- અવકૃપા વિરાધના થઈ હોય તેનું વ્યવસ્થિત આવે, અને આરાધના થઈ હોય તેનું વ્યવસ્થિત આવે. બંનેનું વ્યવસ્થિત આવે. આ વિરાધનાનું ફળ આવે ને કૃપાનું ફળ, બંનેનું વ્યવસ્થિત આવે. પ્રશ્ન: પણ તમે બરાબર. તો અત્યારે બધાને સરખી કૃપા કરો છો ને? દાદાશ્રી: હા, હમ. એ સરખી દેખાય ખરી, પણ કોઈને સરખી હોય નહીં. દાદાશ્રી: હમ. એટલે કૃપા તો વ્યવસ્થિત પ્રમાણે જ હોય? દાદાશ્રી: ના ના, વ્યવસ્થિત પ્રમાણે નહીં, કૃપા પ્રમાણે વ્યવસ્થિત આવીને ઊભું રહે. કૃપા પ્રમાણે વ્યવસ્થિત આવીને ઊભું રહે. જો આખું આ કેવું કીધું છે. હા, હા. પ્રશ્ન તો એ એક્ઝેક્ટ શું કહેવા માંગે છે? એ આગળ આવશે, હવે વાંચી એટલે ખબર પડશે. ઓકે ઓકે ઓકે. તો તમને તમારા માટે તો બધા સરખા જ હોય ને? અમને બધાય સરખા, અને કૃપા જુદી જુદી. પ્રશ્ન: તમને જો બધા સરખા હોય તો કૃપા કેવી રીતે જુદી જુદી હોય? દાદાશ્રી: અમને સરખા છે એ ખરા, પણ બધા જુદા જુદા જ છે ને. વાણી એ જુદી જ છે ને બધાની, એટલે બધાની પ્રકૃતિ જુદી છે એમ કહેવામાં આવે. અમે કૃપા તો અચ્છા. સરખી ઉતારીએ, પણ બધાની હા. પ્રકૃતિ જુદી, એટલે ધારણ કરવાની શક્તિ જુદી. ટીચર એક જ હોય, પણ સ્ટુડન્ટ બધા અલગ અલગ હોય તો શું કરવાનું એમ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી ગેટ પડી ગઈ. રાઈટ. ઓકે. પ્રશ્ન: તો પછી કૃપાનું મૂળ કારણ શું? દાદાશ્રી: સોગિયું મોઢું કરીને બેસી રહ્યો હોય એની પર કૃપા તો શી રીતે થાય? સોગિયું મોઢું કરીને બેસી રહે અને કહેશે મને કૃપા તારો, અરે આવું ના ઉતરે. બુદ્ધિ વાપરે ત્યાં કૃપા જરા ઓછી થાય. પ્રશ્ન: તો આ સામેવાળાનું વ્યવસ્થિત જ થઈ ગયું ને? કારણ કે એને એટલી કૃપા ઓછી મળવાની હોય એટલે એ બુદ્ધિ વાપરે. કૃપા ઓછી મળવાની હોય એટલે સામેનો માણસ સોગ્યું મોઢું લઈને જ બેસે. દાદાશ્રી: ના, એવું નહીં. એણે ભાવ રાખવાના છે, મારે કૃપા પ્રાપ્ત કરવી છે, એવો ભાવ. જેમ ચેતતો કેવો રહે છે ને, કે વિરાધના ના થાય, વિરાધના ના થાય. અરે કંઈ નહીં થાય, જા. પણ ના, એ ચેતતો રહે. તમને નથી લાગતું? વિરાધના ના થાય એટલા માટે ખૂબ ચેતે લોકો. ભગવાનની કોઈ જગ્યાએ વિરાધના ના થાય એવું આરાધના અવશ્ય કરો, એટલે કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. પ્રશ્ન: દાદા, આપની કૃપાથી વ્યવસ્થિત બદલાઈ જાય? દાદાશ્રી: હા, વ્યવસ્થિત એ કૃપા પછી આવે. પેલું વ્યવસ્થિત પછી કૃપા, એવું નહીં. પ્રશ્ન: પણ વ્યવસ્થિત તો ગયા અવતારના બધા કોઝિસના પરિણામ રૂપે છે ને?
દાદાશ્રી હા, પણ આ કૃપા એનો એક સંજોગ, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સમાં એક એવિડન્સ છે. પ્રશ્ન: હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું? દાદા, વાણી પોતે પોતાની મેળે સુધારી ના શકે, એ ટેપ રેકોર્ડ થઈ ગયેલી છે. પ્રશ્ન: હા, એટલે જ ને, એટલે વ્યવસ્થિત થયેલું છે ને દાદાશ્રી, વ્યવસ્થિત થયેલું છે. એ હવે અહીં આગળ જ્ઞાની પુરુષની છે તે કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ છે. પ્રશ્ન કર પણ જો વ્યવસ્થિતમાં એ ના હોય તો કૃપા ના ઉતરે? દાદાશ્રી નહીં, એ બધું બુદ્ધિમાં લીધા ના કરશો. પ્રશ્ન: એટલે વ્યવસ્થિત ચેન્જ થઈ શકે છે? દાદાશ્રી આટલું જ આ વ્યવસ્થિતમાં આટલું જ ચેન્જ છે, પણ જે વાણી છે એ ઇફેક્ટ છે અને કોઝ ઇઝ કર્યા છે એ પ્રમાણે નીકળે છે. હવે એને સુધારવી છે તો જ્ઞાનીની આજ્ઞા, તારો નિશ્ચય ફેરફાર કરી શકે. આ જે કંઈ આ ઇફેક્ટમાં આજ્ઞા એકલી જ એને કામ કરે છે. ઇફેક્ટમાં આજ્ઞા એકલી જ એને કામ કરે છે. એ આજ્ઞા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જેમ છે તે અહીં અમદાવાદમાં ફાંસી અપાતી હોય ત્યારે સર બેરો નીકળે અને સર બેરોની દ્રષ્ટિ પડે તો એને ફાંસી ઉપરથી ઉતારી દેવો પડે. એવું જ્ઞાનીની આજ્ઞાથી બને. જો કેટલું સારું એક્ઝામ્પલ આપ્યું. બોલે નજર પડે તો ઉતારી દે. એ રીતે જ્ઞાની કૃપા ઉતરે તો તમારું ચેન્જ થઈ જાય એમ. પ્રશ્ન: પણ આપ તો ત્યાં સુધી કહ્યું ને કે જ્ઞાનીની આજ્ઞાથી વ્યવસ્થિત તૂટે છે? દાદાશ્રી હા, તે બધું જ તૂટી જાય. હા, બરોબર છે, જ્ઞાનીની આજ્ઞાથી શું ના થાય? પ્રશ્ન: એટલે વ્યવસ્થિત બદલાય, વ્યવસ્થિત આખું ઉડી જાય? દાદાશ્રી આખું બધું ના ઉડે, અમુક ભાગ એનો ઉડે. એટલે આમાં એનો સાર એટલો જ છે કે હા હા એનું ચેન્જ થવાનું હોય તો એનો ભાવ, પછી દાદાની કૃપા ઉતરવી, આ બધા નિમિત્તો છે. આ નિમિત્તો છે બધા. એટલે એના અચ્છા આધારે દેટ ઇઝ પાર્ટ ઓફ હિઝ વ્યવસ્થિત કે એનું વાણી સુધરવાની છે. એટલે વાણી સુધારવાનું નિમિત્ત મળી જાય, જેમાં જ્ઞાની ઇઝ વન ઓફ ધેમ. અચ્છા અચ્છા અચ્છા. પણ એ દાદા તો એવું ખુમારીથી કહે છે કે આજ્ઞા સિવાય બીજો રસ્તો નથી. તો હવે અમારા માટે ભાવના ભાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, એવું થયું ને? ના, તમારે હા નહીં, તમારે શક્તિ માંગવાની. નહીં દાદા ભગવાન, હા, મારી એ જ ને, વાણીથી કિંચિત શક્તિ. માત્ર દુઃખનો. હા, અને હા સહેજ જ વાણી હો એ આવે જ. દરેક મહાત્માની વાણી બદલાઈ જશે, ભલે ફિઝિકલી દાદા ભગવાન નથી. પણ ઓકે પણ આ ભાવના કરવાથી અવશ્ય રિઝલ્ટ આવે. ઓકે આપણે ઓકે. પ્રિવિયસ વ્યવસ્થા વાંચ્યું ને કે નિશ્ચય કરો, નિશ્ચય ફળે જ. નક્કી કરો, હા નક્કી ફળે હા જ. પણ હા એ હા નક્કી કરવું, એને ગેડ બેસવી અને દ્રઢપણે નક્કી કરવું ને, એ પાઠો વ્યવસ્થિત છે. હા, એ કર્યું એટલે કંઈક તો ફેરફાર થાય જ. બરાબર, આપણે આગળ જોયું છે. રાઈટ. મેં સિમ્પલ દાખલો આપું. મને જી તબિયત સારી ના રહેતી હોય. કોઈ કે તું આ છે ને, તું આ યોગાસન કરીશ ને તારું સારું થઈ જશે. પછી હું રાઈટ યોગાસન કરું તો મારું સારું થાય, પણ યોગાસન થોડા દિવસ કરું ને છોડી દઉં તો ના થાય. એટલે રાઈટ. હું યોગાસન કન્ટિન્યુઅસ કરી શકું, એ પાર્ટ ઓફ વ્યવસ્થિત છે. હા, એટલે મટવાનું હોય તો હું કરીશ, અને મટવાનું નહીં હોય તો નહીં કરી શકું. એટલે એક્ઝેક્ટલી કોઈ કે ત્યાં, હા, એક્ઝેક્ટલી એટલે કોઈ કે મેં યોગાસન થી મટી ગયું, નો, એ તારું મટવાનું હતું એટલે આ યોગાસન નિમિત્ત હતું. એક્ઝેક્ટલી that is the science, that is the science. That is the science. right, perfect. Okay, go ahead sir. બીજા કોઈનો નામ કરો, બીજાનો હોય તો લેજો. નરેશભાઈ, એક દીપકભાઈ નો લઈ લેવો તો લઈ લો, દીપકભાઈ પછી નો આપણે લઈ લઈએ પાછું આપણે રીડિંગ પેલા. પર આવી જશું. એ તો દીપકભાઈ ઉભા છે હાથ ધોઈને. દીપકભાઈ દીપકભાઈ hand બોલો. raising વાળું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આ મન વિશે જે દાદાએ કહ્યું કે મન મજબૂત કરવું હોય ને તો ના ગમતું ના હોવું જોઈએ. ના ગમતું આપણે ના હોય તો મન સ્ટ્રોંગ મજબૂત થાય, એવું દાદાએ કહ્યું. ના
કશું ના ગમતું હોય એવું તો આપણે બધું ઘણું હોય કે કશું ગમતું અમુક વસ્તુ આપણને દાદા ના ભગવાને ના શું કીધું કે આ દુનિયામાં મનના કયા પ્રમાણે ચાલે એ જાનવર જ કહેવાય. અને હા કશી વસ્તુ ના ગમતી આપણે ત્યાં સુધી પહોંચવાનું છે કે આ દુનિયામાં ના ગમતું કશું રહેવું ના જોઈએ. હા બસ આ બે પેરામીટર આપી દો છે, આપણે રસ્તામાં છે એ દશા સુધી પહોંચવા. અચ્છા, બરાબર. નથી ગમતું તો કોને નથી ગમતું? મનને ગમતું નથી. મનને નથી ગમતું તો એમાં તારે શું લેવા દેવા? એ એનું મન છે સાંભળવાની જરૂર ક્યાં છે એટલે એ સતત તને? ફૂટ્યા જ કરે, ફૂટ્યા કરે. આ આપણે ફૂટ્યા કરે છૂટા તો એને થઈ જઈએ. ફૂટ્યા કરે એને જોવાનું અને જોઈને એનું સાંભળવાનું નહીં. અને મન ફૂટે તે ઘડીએ જાગૃતિ ચૂકી જવાય ને આખો એટલે એ એટલે આપણે પછી એટલે નક્કી કરવાનું ને. આ વાક્ય છે ને કોતરી રાખવાનું, દિવાલમાં લખી રાખો એક જગ્યા પર પોસ્ટરની જેમ. આ દુનિયામાં ના ગમતું કાંઈ હોવું ના જોઈએ. મનને બરાબર. કોને નથી ગમતું? તો મનને. મન તો મરેલી વસ્તુ છે, એનું તું સાંભળું છું? ના મરેલી પણ વસ્તુનું શું કામ? આ મન તો બોલે, મન તો ગમે તે બોલે. એ આપણા ધ્યેયને સપોર્ટ કરતું હોય તો સાંભળવાનું, આપણે ધ્યેયને સપોર્ટ ના કરતું હોય તો નહીં સાંભળવાનું. પણ એ એ ત્યારે વ્યવસ્થિત નું જ્ઞાન બી આખું ઉડી જાય ને આખું એટલે એ યાદ ના રહે પછી કે હું તું જ્ઞેય છે હું જ્ઞાતા છું એ એ એ આપણે પછીથી યાદ આવે કે ઓ આ તો જ્ઞેય હતો અને જ્ઞાતા આપણે તો જ્ઞાતા છે એટલે જાગૃતિ ત્યાં ડીમ કે એ મન ફૂટ્યા કરે સતત એમ એનું સાંભળીએ સતત છે. ફૂટ્યા કરે આપણે છૂટાપણાની જાગૃતિ કેળવવાની છે. વાણીની પર જ્ઞાની, અંતસ્કરણ ઉપર એટલે મન ઉપર અને વર્તન ઉપર. ફાઇલ નંબર 1 શું કરે છે? એના જ્ઞાતા દ્રષ્ટા નિરંતર રહેવાનું છે. એટલે જેટલા અંશે રહે એટલા અંશે મનની અસર નહીં થાય. ફૂટે તો કહેવાનું વાંધો નહીં, પણ તારી વાત નોંધી, પણ હવે અમે આ કરવાના નથી. એટલે આ તું જ્ઞેય ને હું જ્ઞાતા એમ કે તો ઘણી અસર એટલે હા, એ એમાંથી પણ મુક્ત ચાલે. થઈ હા જાય હા, એ પણ ચાલે, એ પણ ચાલે. એને આવી રીતના વાતચીત કરો મન સાથે તો ચાલે. વિચાર આવે તો વિચારને કઈ તું જ્ઞેય અને હું એનો જ્ઞાતા, એટલે વિચાર આવીને જતો, એની અસર ના થાય આપણને. એકવાર તમે એવું બોલેલા કે આ જે સામેની વ્યક્તિ સાથે ડીલિંગ આવે ને ત્યારે કરવું કરાવવું ને અનુમોદવું એ વાત થોડીક સમજાઈ નહીં મને આખી કે ફાઇલ સામે અચાનક કઈ ફાઇલ આવી જાય અને આપણે હિસાબ એટલે એ પ્રમાણે આપણે પછી ત્યાં કોન્ફ્લિક્ટ મૂંઝવણ ઊભી થાય ને પછી તો એમ કહ્યું કે કર્યું કરાવ્યું ને અનુમોદ્યું એટલે એ આપણે પૂર્વે એવું અનુમોદ્યું અને આપ્યું હશે એના લીધે એ થાય છે આખું એમ કે પછી એ ફાઇલ નંબર 1 છે એટલે દીપક ગમે તેમ બોલી પાડે પછી બહુ સારું, મજા એને કરો. આપણે મજા કરો કે સજા તે ત્યાં ઊભી થાય ને આખી એમ કે અરે પેલા પણ હવે આવા પ્રશ્ન યાર, તમે ક્યાં મનની વાત લીધી અને ક્યાં તમે કર્યું કરાવ્યું ને અનુમોદન? બેમાં લિંક નથી બેસતી. ઓલો પ્રશ્ન પૂરો થઈ ગયો. હા એ પ્રશ્ન પૂરો થઈ ગયો પણ હમ. એમ કે એક વખત સત્સંગમાં સાંભળેલું કે કર્યું અનુમોદન એ કર્યું કરાવ્યું અનુમોદન એ શું છે એ જે બરોબર સમજાતું નથી આ કરવું કર્યું કરાવ્યું ને અનુમોદ્યું એ સમજાતું નથી બરોબર તમારે છે ને કોઈ દાદાગીરી કરનારો તમારી પાસે દુકાનમાં કસ્ટમર આવે ને એટલે તમારો પિત્તો છટકે. એટલે તમે એને 2-4 બરાબર સંભળાવી દો. બરાબર? એટલે શું કર્યું? હા. તમે એને કડક શબ્દો કીધા. આ તમે જ કર્યું. પછી તમને એમ લાગે કે યાર આપણે બોલીએ છીએ પણ એ આપણા પર ડબલ ઉછાળો મારે છે, આપણે પહોંચી વળતા નથી. એટલે તમે શું કરો? પછી તમે બીજાને તમારા ફ્રેન્ડને કહો, બહુ જરાક સ્ટ્રોંગ હોય ને, એને કહો ભાઈ આ માણસને જરાક તું કંઈક બોલ ને યાર, તું એને જરાક કંઈક સીધો કરી આવ ને યાર, કડક બોલ ને જરાક. એટલે પછી તમારો ફ્રેન્ડ જાય અને ઓલાને પછી જરાક કડક બોલી આવે. એટલે આ બીજું અચ્છા થયું. આ તમે કરાવ્યું. તમે પહેલા ફર્સ્ટ કેસમાં તમે કડક બોલ્યા. સેકન્ડ કેસમાં તમારા ફ્રેન્ડને કીધું તું કડક બોલ, એટલે કરાવ્યું. અને કાંઈ ના હોય અને એક દિવસ સમજતો આવે ફ્રેન્ડ, આપણે તો છે ને ઓલાને ઝાટકી નાખ્યો હો.
એટલે તમે કહો બહુ સારું થયું, કરવા જેવું જ હતું, એટલે તમે એને ટેકો આપ્યો એટલે અનુમોદન કર્યું. અચ્છા, એટલે આ કર્યું, બરાબર. કડક બોલ્યા, કડક બોલવાનું બીજાને કીધું એટલે કરાવ્યું, અને કોઈ કરી ના આવ્યો હોય તો એને કહેવાનું બહુ સારું કર્યું, એ તો એને અનુમોદન કર્યું. આ કરવા જેવું છે, હા, કરવા જેવું છે. મંદિરમાં આપણે અનુમોદન કરીએ છીએ ને, ભાઈ પૈસા નથી પણ ત્યાં પૈસા આપવા જેવા છે એટલે અનુમોદના કરીએ છીએ. એટલે કરવું, કરાવવું ને તને એનું ફળ મળે. બરાબર, બરાબર. હા, એટલે એમ કરતા કરતા આપણે એ પછી સામે ગમે તે ફાઇલ આવે, ગમે તે એટેક કરે, ત્યારે આપણે એને ફેસ કરી શકીએ અને એ સંભાવ્ય નિકાલ થાય એમ. એટલે એમ કરતા હા, કરતા થાય. બરાબર છે. બરાબર. ઓકે, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દરેક મહાત્મા જય જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈનો પ્રશ્ન હોય તો બંકીભાઈ લઈએ આપણે. મહાત્મા કોઈને પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. બંકિમભાઈ સાહેબ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ હા, 236 પેજ ઓકે. નંબર. એક જ મિનિટ સાહેબ. 236. ઓકે. ટાઇટલ છે આજ્ઞા આપવી એ પુરુષાર્થ. હા, એક જ મિનિટ. હા. જી. ઓકે, આવી ગયો. જી. આજ્ઞા આપવી એ પુરુષાર્થ. ઓકે. અ, બરાબર છે. યસ. ઓકે, આપણે વાંચે આજ્ઞા આપવી એ પુરુષાર્થ. માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહીં. બધું જ તોડી નાખે, પણ એણે જ્ઞાનીને ખુશ કરતા આવડવા જોઈએ, રાજી કરતા આવડવા જોઈએ. બધું ભસ્મીભૂત કરી નાખે. જો 1 કલાકમાં આટલું બધું ભસ્મીભૂત થાય છે, લાખો અવતાર જેટલું, તો પછી બીજું શું ના કરી શકે? કરતા ભાવ નથી. આ માલિકી વગરની વાણી હોઈ શકે નહીં, અને માલિકી વગરની વાણીને કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ના બને એવું. ખરેખર આટલો આ અપવાદ નથી, પણ આ વસ્તુ સ્થિતિ છે. પછી હિસાબ કાઢવો હોય તો એ વ્યવસ્થિત ને એ વ્યવસ્થિત ને એ વ્યવસ્થિત ને એ વ્યવસ્થિત કાઢીને પછી નીકળે, પણ એનો લાભ ના મળે જેવો જોઈએ એવો. એ દાદા ભગવાનની માલિકી વગરની વાણી હતી એટલે જબરજસ્ત એનામાં પાવર હતો, શક્તિ હતી કે ગમે તે વસ્તુને ઓલું કરી શકે. અને એટલે હા, તો પુલીલાલજી કેટલી ખુમારી વાળી વાત છે આ તો. હા, તો કેટલી ખુમારી વાળી. કોઈ બી અહંકારી માણસ આવું બોલી જ ના શકે. ના જ બોલી શકે. અરે ગજબ છે આ તો. આખો પેરેગ્રાફ તો બાપરે. બધું ભાષી શું ના કરી શકે? 1 કલાકમાં જો આત્મા આત્મા આપે છે તો પછી હા. તો એટલે એમનામાં જબરજસ્ત વચન બળ હોય. અરે અરે અરે. ઓકે, બહુ સરસ. Go અને આ ahead. અને આ વ્યવસ્થિત એટલે શું? અવસ્થિત એટલે કાર્ય, અને વ્યવસ્થિત એટલે કાર્ય પરિણામ. પરિણામ એટલે આપણે શું કહેવા માંગીએ છીએ? પરિણામ અવશ્ય ભોગવવા પડે. હવે પરિણામમાંય છે તે તમને પુરુષાર્થ થયો છે, તે અમુક પરિણામ તમારાથી પણ બદલી શકાય છે, પણ અમુક, બધા ના બદલી શકાય. રાઈટ. આ તમે અહીં આગળ જ્ઞાનમાં રહો છો ને, એ બધા આજ્ઞામાં રહો છો ને, આ વિધિઓ કરો છો, એનાથી ઘણા પરિણામ બદલાઈ જાય છે. પણ મોટા મોટા અમુક વસ્તુ નહીં બદલાય, અને તે ઢીલા થઈ જ જાય બધા. નહીં તો આ બધી મોકળાશ મળે જ નહીં ને. માણસને કેવી રીતે મોકળાશ મળે? ગઈકાલે આટલા બધા કર્મો હતા અને આજે એકદમ હળવા થઈ ગયા. ગઈકાલે કેટલા બધા કર્મો હતા કે વસ્તુ કશું યાદ જ નહોતું રહેતું, જાગૃતિ જ નહોતી. તે આ કંઈ ઓચિંતું બની જાય છે
એટલે આ શું કે હા છે, ગઈકાલ સુધી કાંઈ નહોતું ને આજે થયું, એટલે ઓલું જ્ઞાન લેતા પહેલા કાંઈ નહોતું ને જ્ઞાન લીધું પછી આખો હળવો થઈ ગયો, એમ કે છે. રાઈટ 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 રાઈટ. ચલો, હા, આ જે બન્યું એ પણ વ્યવસ્થિત? દાદાશ્રી, ના. એ હા છે તે આપણે બુદ્ધિ ના લડાવીએ ને તો એ આપણને આમ સમજાય એવું છે કે ભાઈ આ બન્યું તે વ્યવસ્થિત, ફલાણું ફલાણું તે વ્યવસ્થિત, પણ આ એક વસ્તુ સમજવા જેવી છે. બીજી બાબતમાં તમે શોધખોળ બીજી બાબતમાં તમે શોધખોળ કરો તેનો વાંધો નહીં કે આમ વ્યવસ્થિત હોવું જોઈએ, આમ હોવું જોઈએ, પણ આ એકલામાં આપણે બંધ રાખવું, કારણ કે માલિકી વગરની વાણી હોતી નથી. અમે આ વાણીના માલિક થયા નથી કોઈ દાડોએ. હવે આ વાણીને ખસેડવા જતા મહાન સંઘર્ષ ઊભો થાય એવો છે, એ જોખમ છે. એટલે આપણે બધાને ના પાડીએ છીએ કે જોજો ભાઈ, આમ ના થવું જોઈએ. એટલે દાદા ખાલી બરોબર. ચેતવે છે કે એમની વાણી પર તમે શંકા કરતા નહીં, બધું એટલે પોસિબલ છે. પણ એનો પરમાર્થ શું કહેવા માંગે દાદા? બસ પરમાર્થ એ જ છે કે ઓલો કહે છે ને કે આ બી વ્યવસ્થિતમાં હતું પૈકી, તું એમાં બુદ્ધિ ના લડાવીશ, આ જ્ઞાન મળ્યું એટલે ફેરફાર થયું એટલું રાખશે બસ. એટલે આમાં શું છે, ઓકે. આમાં જે સામે નિમિત્ત હોય ને એની બુદ્ધિ કંઈ ઠીક. વિચિત્ર, એની બુદ્ધિ કંઈ અલગ પ્રકારે ચાલતી હોય ને, એટલે એને રાઈટ થોડું રાઈટ. ઠેકાણે લાવવા માટે પછી આ રીતે વાત હા કરવી હા. પડે. એને ડિરેલ ના થઈ જાય એટલે રાઈટ. હા હા, હા. ખરું ખરું. બહુ બહુ. પ્રશ્ન, હા, હા. એ તો પછી એ લોકો એમ કરવા માંડ્યા કે ભાઈ એવું એવું ગોઠવાયેલું જ હશે. દાદા, તમારું તે, મેં કહ્યું ના, એવું એવું ના માનશો. આ બાબતમાં જે તે સેપરેટ વસ્તુ માનજો. વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે, પણ જ્ઞાની પુરુષને બાદ કરતા ઓહો. જ્ઞાની પુરુષનું એ વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે. જ્ઞાની પુરુષને વ્યવસ્થિત છે ને તમારું વ્યવસ્થિત છે, પણ જ્ઞાની પુરુષને બાદ કરજો. એમ નહીં કરતા મારા નસીબમાં હશે ને તો દાદા આવશે ને દાદા સાથે વિધિ થશે ને મારું સારું થઈ જશે, એમ રાખતા જ નહીં. મારે જવું છે, દાદા પાસે વિધિ કરવી જ છે. રાઈટ ઇફ રાઈટ રાઈટ. ડોન્ટ લીવ ધેટ એઝ પાર્ટ ઓફ વ્યવસ્થિત, એમ કહેવા માંગે છે. એટલે આ વસ્તુને બાદ રાખતા તમે હા વ્યવસ્થિતને આધીન છો ને જ્ઞાની પુરુષનું પૂતગલે વ્યવસ્થિતને આધીન છે, એની જરાય નાની એમ. રાઈટ રાઈટ રાઈટ. પણ આ પોઈન્ટ બાદ રાખજો, હમ. કારણ કે જ્ઞાની પુરુષને બીજા કોઈના માટે આજ્ઞા આપે છે ને તે એમનો પોતાનો પુરુષાર્થ હોય તો એ ફેરફાર થાય, નહીં તો ફેરફાર ના થાય. જ્ઞાની પોતે પુરુષ તરીકે કરતા હોવાથી પુરુષાર્થ સહિત છે. એટલે એ દાદા પોતે પુરુષાર્થમાં જ છે ને, એટલે પોતે પુરુષાર્થમાં રાઈટ હોય રાઈટ. એટલે પોતાને આમ કૃપા ઉતરે તો ફટ કરતું આવી જાય એને. હા હા હા, બરાબર છે. એટલે એમનો ઇન્ડિવિજ્યુઅલ પુરુષાર્થ બી છે, એટલે તમે ચેતજો એમ. હમ. પ્રશ્ન, એટલે તો પછી પ્રકૃતિ એ ચેન્જ થાય કે નહીં દાદા? દાદાજી, પુરુષાર્થ હોય તો બધું કોઈ પણ કરી શકે. હે, પોતે પુરુષાર્થ કરતો હોય તો બધું કોઈ પણ કરી શકે. પ્રશ્ન, બધી વસ્તુ ચેન્જ થઈ જાય? આગળ. હમ. કેમ ગયો? હા, પ્રશ્ન, દાદાશ્રી, પુરુષાર્થ બધું કરી શકે. જ્યાં સુધી પુરુષાર્થ નથી ત્યાં સુધી એ સ્ત્રી પણ નથી. હા, જ્ઞાંતર જાતિ છે એટલે કશુંય થાય નહીં. એટલે પુરુષ અને એટલે પુરુષાર્થ કરનારો પુરુષ, એટલે પછી કઈ નકામો છે. પ્રશ્ન, બીજા બધામાં એક્ઝેક્ટ વ્યવસ્થિત છે તે વ્યવસ્થિત, અને આમાં વ્યવસ્થિત બદલી શકાય? દાદાશ્રી, હા. એ જ્ઞાની પુરુષ એકલા કરી શકે, વચન બળ હોય, પુરુષાર્થ હોય, પણ કોકને જ થાય, બધાને ના થાય. કૃપા ઉતારવી સહેલી વસ્તુ નથી. તમે આગળ બે વાત કરી એના રેફરન્સમાં. હા, રાઈટ રાઈટ રાઈટ. એ એટલો બધો એનો પુરુષાર્થ થાય કે જ્ઞાની રાજી થાય. હા, એટલે મહાત્માનો પુરુષાર્થ થાય એટલે જ્ઞાની રાજી થાય.
અને રાજી થવાથી જ્ઞાની પુરુષ પુરુષાર્થ કરે છે અને એના પર કૃપા ઉતારે છે. બોલો એ આ બી પુરુષાર્થ કરવાની શક્તિ. કરુણાની ચરમ હા આ બી કરુણાની ચરમસીમા ને હા કરુણા તો છે જ, પણ અને આ ચરમસીમા. હા હા એની સત્તા છે. એની સત્તા ક્યાં છે એમ કહેવા માંગે છે. હા હા સ્વસત્તા રાઈટ હા રાઈટ. જ્ઞાની પુરુષનો પુરુષાર્થની હા આ સત્તા છે હા હા હા. કે સામાના પર કૃપા ઉતારે તો એના અમુક આવરણ તોડી શકે છે. કટાક દઈને તોડી હા બહુ અદભુત બહુ અદભુત. ઓકે વચન બળ સરસ. સાથે છે માલિકી, અને વચન બળ એના આધારે કે શબ્દોનો વાણીનો ઉપયોગ દુરુપયોગ થયો નથી અને વાણીના માલિક પણ નથી, એટલે હા હા વચન સહિત છે અને એ વચન બળ બધું જ ફેરફાર કરી નાખે. રાઈટ રાઈટ રાઈટ. પ્રશ્ન કરતા સામાન્ય એવી તૈયારી હોવી જોઈએ. દાદાશ્રી, કૃપા ઉતરે એમ ને એમ ના ઉતરે એ કઈ પૈસાથી ઉતરે છે કે એવું તેવું કશું નહીં? રોજ સેવા કરે તેથી ઉતરે એવું કશું નહીં. પરમ વિનય કંઈ જુએ કોઈ જગ્યાએ તો કૃપા ઉતરી જાય. પરમ વિનય જુએ એટલે આ સેકન્ડ ફેક્ટર. એક જગ્યાએ પુરુષાર્થ જોઈએ, એક બાજુ પરમ વિનય જોઈએ. પણ જોઈએ રાઈટ રાઈટ. હા. પ્રશ્ન તો એનાથી પછી વાણીમાં ફેરફાર થાય તો એવું વર્તનમાં ફેરફાર થાય પછી? દાદાશ્રી, વર્તનમાં ફેરફાર ના થાય. વર્તન તો સાવ એ તો રૂપકમાં જ આવી ગયું. એટલે વર્તનમાં ના ફેર રૂપકમાં આવી ગયો. પ્રશ્ન રાઈટ. એટલે વાણીમાં ફેરફાર થાય તો મનમાં વિચારમાં ફેરફાર થાય? હા, મનમાં ફેરફાર થાય, બધુંય ફેરફાર થાય. બહુ સરસ બહુ સરસ. થેન્ક યુ પુલિનાનજી. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદ. થેન્ક યુ બહુ જય અદભુત સચ બહુ. જય સચ્ચાન બંકિમભાઈ. જય. મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો, હાથ ઉપર કરજો. હા, એક મિનિટ. અમીબેન અનમ્યુટ કરજો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. અ દાદાના છે ને ઓડિયોમાં એવું દાદાશ્રી એવું એક જગ્યાએ એવું બોલ્યા કે ઓબ્લાઇઝિંગ નેચર, મહાત્માઓનું ઓબ્લાઇઝિંગ નેચર ખીલશે ને તો આદર્શ વ્યવહાર દેખાશે. હમ એટલે આદર્શ વ્યવહાર થવા માટે ઓબ્લાઇઝિંગ નેચર ઇઝ વન ઓફ ધ મેઇન ફેક્ટર એમ કહેવા માંગે દાદાજી. આ વન ઓફ ધ હેલ્પિંગ ફેક્ટર્સ. હેલ્પિંગ ફેક્ટર. ઓકે. તો એમાં આપણું મેઇન ઓબ્લાઇઝિંગમાં શું હોવું ઘટે? એટલે કુદરતી છે કે આ આપણે ડેવલપ કરવાનું? એટલે અમુક તો કુદરતી બી હોય, અમુક લોકો હમ કુદરતી લઈને પણ આવ્યા હોય, અને આપણે હમ કુદરતી ના હોય તો આપણે ડેવલપ કરવું પડે હમ કે આપણે જ્યાં ત્યાં તક મળે ત્યાં લોકોને હેલ્પ કરીએ. હમ જ્યાં પોસિબલ હોય આપણે જતા હોય ગાડીમાં જગા હોય તો કે ચાલો ચાલો મારી ગાડીમાં છે, આવી જાઓ તમે સામેથી કે આવી જાઓ મારી ગાડીમાં જગા છે. હા હા એટલે ઓબ્લેજિંગ નેચર થઈ ગયું. હમ હા, તો કોઈ કે ભાઈ મને આ થોડીક મદદની જરૂર છે તો તરત કરી આપે એમ. હમ એટલે ઓબ્લાઇઝિંગ નેચર ઇઝ એટલે એ ઓબ્લાઇઝિંગ નેચર બહુ સારી વસ્તુ છે. એનાથી એનાથી આપણું ઈગો આપણું હા હા આપણો ઈગો, અહંકાર નિર્મૂળ થતો જાય. ઈગો તો નહીં પણ એ છે ને એ બુદ્ધિ નિર્મૂળ થાય. એ ઓકે. થોડુંક સ્વાર્થનો ભાગ હોય ને નિસ્વાર્થ થતો જાય માણસ. હમ આપણે શું એવું ફોડશે એનું કરશે, હવે જવા દે ને યાર. કોઈ કે ના ના આપણે હેલ્પ કરીએ એટલે સ્વાર્થ હમ તૂટે એનો. હમ અને લોભ લોભ પણ છૂટે ને હા, આપણું. લોભ પણ છૂટે એનાથી. એટલે સ્વાર્થ એ એક પ્રકારનો લોભ જ છે. લોભનો સૂક્ષ્મ હા પ્રકાર એ જ છે. કરેક્ટ. એટલે લોભ હમ પણ છૂટે એનાથી. ક્રોધમાનમાં લોભનો સૂક્ષ્મ લોભનો પ્રકાર તૂટે છે. હમ કારણ કે તમે સામાન્ય હેલ્પ કરો છો, પોતાના પૂતગલનું ખર્ચીને પોતાનું પૂતગલનું જોતા નથી, પોતાનો ટાઈમ એનર્જી વાપરો છો બીજા માટે, એટલે લોભ હમ તૂટે ને. હમ લોભ એટલે ભેગું કરવું હોય, ભેગું કરવા માટે તમે આપો છો હમ એટલે લોભ તૂટે છે. હમ બુદ્ધિ ફ્રેક્ચર થાય છે, પારકા માટે જીવે છે. સી પારકા માટે કરો ને એટલે તમે પોતાનું ડિવેલ્યુ થઈ ગયું, ઓછું થઈ ગયું. ઓછો થાય. રાઈટ. એ પોતાનું ઓછું થાય એટલે ઓટોમેટિકલી એ વ્યવહાર આદર્શ થતો જાય.
કે જેમાં હમ પછી મન વચન કાયથી દુઃખનો ભાગ ના આવતો હોય. આદર્શ વ્યવહાર એટલે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો અને બને તો હમ સુખ હોજો, હમ એટલે એ તરફ જતું જાય. કરેક્ટ. અને એ તરફ જાય એટલે ઓટોમેટિકલી ક્રોધમાન માયા લોભ નીચે જાય જ, ઘટે જ. હમ અને એ ઘટે એટલે તમે ઓટોમેટિકલી મોક્ષ માર્ગમાં ચડી જ રહ્યા છો. હમ આ અને શીખ લોકો કરે હા છે, નાનો મોટો માણસ હોય પણ આમ લોકોના બૂટ સાચવશે, પહેરશે, હા એટલે એમાં હમ અહંકાર આખો છોલાય છે, માન છોલાય છે. હમ રાઈટ. લઘુત્તમ ભાવ અહંકારે કરીને, પણ લઘુત્તમ ભાવ લઘુત્તમ દ્રષ્ટિ કેળવાય છે એમ. કરેક્ટ. કે કોઈ ઊંચો નીચો નથી, બધા ભગવાનની નજરમાં સરખા છે, હા એવી રીતે. એટલે દાદા દાદાશ્રી એમ કે અમારું ઓબ્લાઇઝિંગ નેચર થી અમને આ જ્ઞાન બહુ સરસ જલ્દી ખીલ્યું એમ હમ કહેતા હતા. હા હા, ના બરાબર છે, આપણને શીખવા જેવી વસ્તુ છે. હમ આત્માને કામ લાગે એ વસ્તુ છે. હમ એ આદર્શ વ્યવહાર સુધી તો જવું જ પડશે આપણે બધાએ. હમ ત્યારે હમ ત્યારે જ જ્ઞાન આખું પૂર્ણત્વ પર જશે. એટલે હા આમાં કેવું છે, તમે જાગૃતિ કરીને આગળ વધો તો વ્યવહાર આદર્શ થાય. આ તો હા વ્યવહારને આદર્શ કરતા જાઓ તો જ્ઞાનમાં આગળ ધક્કો વાગે. હા વાઇસ વર્ષ હા vice versa. હા પાંચ કરેક્ટ. આજ્ઞા પાડો તો 9 કલમ આવી જાય, 9 કલમ પાડો તો 5 આજ્ઞા આવી જાય એના જેવું છે. હમ એટલે આદર્શ વ્યવહારનો કોન્સેપ્ટ સમજવા જેવો છે કે આદર્શ વ્યવહાર હોવો ઘટે એ તો છૂટકો જ નથી, નેતા એના વગર કોઈ મોક્ષે જવા જ નહીં દે. મોક્ષે કોઈનો જવા દે. કોઈનો ક્લેમ હમ બાકી હોય તો તમે કેવી રીતના જઈ શકો? હમ એટલે આદર્શ વ્યવહાર તો જોશે જ. એટલે વન ઓફ ધ ચાવી કે છે કે અમે ઓબ્લાઇઝિંગ નેચર અમે પહેલેથી લઈને આવેલા. હમ નાનપણમાં જ નથી દાખલો કહેતા કે ભાઈ મારા ફ્રેન્ડ્સને કહી દીધું, જ્ઞાન નહોતું ત્યારે, નાના હતા ત્યારે, કે ભાઈ હમ તમારે મારી મદદ નહીં કરવાની, પણ હું તમને મદદ કરીશ. અડધી રાત્રે રાઈટ. બોલાશો તો એટલે એ આખો ઓબ્લાઇઝિંગ નેચર દાદા લઈને જ આવેલા. એટલે એમને આ હા જ્ઞાન પછી ચડી ગયું, બરાબર આદર્શ વ્યવહાર થતો ગયો. હમ કરેક્ટ. એમાં ઓલું અભિમાન વાળું ના હોય, એમાં ને અભિમાન ના નો ના ભાગ ના હોય. ના 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 હા ના, એ તો આદર્શ હા વ્યવહાર થાય જ નહીં ને. થાય જ નહીં. ઓબ્લાઇઝિંગ નેચર, અભિમાન ક્યારે આવે? હા બુદ્ધિપૂર્વક કોઈને મદદ કરતો હોય ત્યારે. ત્યારે કરેક્ટ. ચલો આપણે આને લિફ્ટ આપીએ, આપણને કામ લાગશે આ માણસ, ક્યારેક જરૂર પડે તો હમ આપણને કામ લાગશે, આ મોટો માણસ છે, હમ આની ઓળખાણ રાખવા જેવી છે એમ. હમ એની મદદ કરે, એની સેવા કરે, એટલે એ જ્યારે ઘાટપૂર્વક હોય, બુદ્ધિપૂર્વક ઓબ્લાઇઝિંગ નેચર હોય, તો એ તો હા નુકસાન જ કરનારું છે. હમ અને ટ્રુલી સ્પીકિંગ ઓબ્લાઇઝિંગ નેચર હાર્ટનું હોય, હાર્ટનું, હૃદયપૂર્વક હોય. એમાં પછી બુદ્ધિ વાપરે નહીં. મારા આટલા પૈસા જશે, આટલો ટાઈમ જશે, મેં આને મદદ કરી, કાંઈ ફાયદો ન થયો, નકામું ગયું, કશું જ ન હોય. હમ હા, બસ મને ઈચ્છા હતી, મેં કર્યું, પ્રેમ આપ્યો, ફોરગેટ ઇટ. ના કર્યું તો ફોરગેટ ઇટ, આઈ એમ નોટ બોધર્ડ એમ. હમ એટલે હાર્ટીલી હોવું જોઈએ. હાર્ટીલી. અને એમાં વન વે જેવું. વન વે ટ્રાફિક જ હોય. વન વે ટ્રાફિક જેવું. આ મોક્ષમાં કરેક્ટ. આખો વન વે ટ્રાફિક છે. હા કરેક્ટ. આપણે કોઈને દુઃખ આપવાની છૂટ નથી, લોકોને દુઃખ આપવાની છૂટ છે. છૂટ છે. હમ હા, એટલે ઓબ્લાઇઝિંગ નેચર ના હતી, મારે તો મદદ કરવી છે એટલે કરવી છે. એ મદદ ના કરે હમ તો મને વાંધો નથી. નથી. એટલે એટલે એનાથી એવું પણ દેખાય કે અંદરની બધી જે ડિઝાઇનો છે એ બધી પણ આપણે મોડી પડતી જાય. જે બધી પકડો, જે બધી બિલીફો હા, છે, હે ને? પડે હા પડે 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 હમ પડે હમ કરેક્ટ. પડે ડેફિનેટલી પડે. હમ ઓબ્લાઇઝિંગ નેચર બહુ મોટી વસ્તુ છે, હા પણ નેચર થઈ જવો જોઈએ. એટલે નેચર છે. સમજથી થવો જોઈએ, હૃદયથી થવો જોઈએ. બુદ્ધિથી હમ અત્યારે આપણે લઈએ વાતને, પણ હમ ઇટ શુડ બીકમ હાર્ટીલી. હમ અને દાદા એમ કે ને કે તમે કલ્યાણનો નિમિત્ત બનો તો કુદરત તમારું કલ્યાણ પેલા કરે. હા, એટલે એમાં આપણું પોતાનું કલ્યાણ હા સમાયેલું છે. હા, એટલે આ કોન્સેપ્ટ જો માઇન્ડમાં હોય તો આપણાથી હાર્ટીલી થાય. તો હાર્ટીલી થાય. ના, હમ હમ તો એ બાજુ બુદ્ધિ આવી જ. હા, આવે જ. હા આ જ બુદ્ધિએ જ લોજિક માર્યું ને, મારું કલ્યાણ કરવા માટે હું બીજાનું કલ્યાણ કરીશ તો મારું કલ્યાણ થશે. અચ્છા, આ પણ બુદ્ધિનો. એ હા તમે ગોઠવણી બોયલા એવી રીતે બુદ્ધિપૂર્વકનું જ છે. ઓકે. ઇન્સિડેન્ટલી કલ્યાણની ભાવના રાખો,
આને બાય ડિફોલ્ટ ઓલું થયા કરશે. કરેક્ટ. એટલે હાર્ટેલી ઓબ્લાઇઝિંગ નેચર રાખો, ઓલું થયા હમ હમ દુનિયાની જેને શું કહે, એક વર્ડ તો છે દાદાએ, લોકોનું કામ કરો, તમારું કામ કુદરત કરશે. હા એટલે જે માણસ બીજાની સેવા કરતો હોય એનું કામ થયા કરે એમ. એની સેવા કુદરત કરે. પછી એને જરૂર હોય હમ ત્યારે એને નિમિત્ત હમ અને મદદ કરનાર નિમિત્તો મળી જાય. હમ અને ઓકે. એવું આપણે હવે એવું સમજી શકીએ કે આપણને હવે અંદરના ભગવાનની ઓળખાણ થઈ ગઈ છે, બધાના અંદરના ભગવાનની. તો એમના અંદરના ભગવાનને આપણને આશીર્વાદ મળે એવું પણ થાય શકે. એમના અંદરના શુદ્ધાત્મા ભગવાન આપણા પર ના કઈ ના 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 ના. નહીં, એવું નહીં. ઓકે શુદ્ધાત્મા ભગવાન એ શુદ્ધાત્મા ભગવાન એ અક્રિય છે. એ જ્ઞાતા ઓકે. દ્રશ્ય સિવાય બીજું કોઈ એનામાં રાજી રહે ને. ફિઝિકલ ના. હા, પ્રતિષ્ઠિત એમનું પ્રતિષ્ઠિત આત્માને રાજી થાય એવું, જેને હવે એ આપણે બધું હેલ્પ શું કામ કરવા. તમે આટલું બધું ખીચડો હા કરો ના, છો યાર? આ તો ખાલી એક આ હા જે હા કરવાનું છે એ બધું આ બધું બુદ્ધિથી બધું ગોઠવ હા કરવાની જરૂર નહીં. સિમ્પલ રાખવાનું, હમ હાર્ટીલી થવું જોઈએ, પરોપકાર, હાર્ટીલી ઓબ્લાઇઝિંગ નેચર રાખવું જોઈએ. જગત રાઈટ. કલ્યાણનું નિમિત્ત બનવાની તો ભાવના જ કરવાની છે. ભાવના જ કરવાની છે. એ ભાવનાનું ફળ કુદરત પછી તમને કરાવશે, નિમિત્ત બનાવશે. હમ હમ તમારામાં જે કુદરતી આવડત હોય એ કુદરતી આવડત તમારું જગત કલ્યાણના યજ્ઞમાં વપરાઈ જશે. હમ અને હા, રિયલ કલ્યાણની ભાવના હોય તો તમારું બી આત્મકલ્યાણ થયા કરે. હમ એટલે ભાવ ભાવ ભાવના જ કા- કરવાની છે. ભાવના જ કરવાની છે. બરાબર છે. અને એક નરેશભાઈ, આપ શેર કરી શકશો? વોટ્સએપ પર મૂક્યું છે મેં એક દાદાવાણીનું પેજ. ભોલેનાથજી, આ દાદાવાણી ઓક્ટોબરની છે 2025, પેજ નંબર 24. ઓકે. હા, એટલે એના આગળનું રેફરન્સ અગર આખી બુક મળે તો વધારે સારું, કેમ કે મેં તો આ ખાલી સ્ક્રીનશોટ લીધું છે. તો એમાં છે બરાબર ને, છે, દેખાય છે સાહેબ? હા હા, મને દેખાય ભોલેનાથજી છે. દેખાય છે? હા, ઓકે. દેખાય તો છે મને. પણ એના ઉપરનું જો રેફરન્સ મળતું હોય તો નરેશભાઈ ગોતજો. પણ આ પેજમાં ખાલી એટલું એમ છે, અવળું એટલે કેવું, રખડી પડે ને જ્ઞાન પરિણામ પામે નહીં, પછી અર્થ ના રહ્યો. આપ વાંચો એટલે આપણને કદાચ આઈડિયા આવી જશે. દાદાશ્રી, રખડી પડે ને જ્ઞાન પરિણામ પામે નહીં, પછી અર્થ ના રહ્યો ને, અવળું ચાલ્યું, અવળું જ, બધાનું અવળું જ બોલ બોલ કરે તો પ્રશ્ન કરતા. અવળું એટલે કેવું દાદાશ્રી? કોઈક અવળું બોલે એટલે આ તમારી વાત નીકળે એટલે આવડી આવડી ચોપડે. એવા ના હોય લોકો. દાદા પ્રશ્નાંત એટલે જ્ઞાનની વિરાધના કરે એ દાદાશ્રી. જ્ઞાનની અને જ્ઞાનીની અને જ્ઞાનીના ફોલોવર્સની એ બધાની વિરાધના કરે. પુસ્તકો ને બધાની આ ચોપડી મારા હાથમાં આવે તો ફેંકી દઉં કહે. પછી તો એના પુસ્તકોની વિરાધના કરે. પુસ્તકો કોક આમ જરા મોટું ઉપર લો ને. હા, પુસ્તકો એક આમ ચાલે. હા, એક પુસ્તકો ફેંક્યા આમ. ચાલ હટ, આ ચોપડીઓ લાવ્યો તો દરિયામાં નાખી દઈશ, નહીં તો સળગાવી દઈશ. ફોટાઓની વિરાધના કરી મેલે, બાળી મેલે ફોટા. પ્રશ્નો. જેણે જ્ઞાન લીધું હોય છે એની વાત છે દાદાશ્રી. હા, એ બધું ફરી જાય ને. પ્રશ્ન. જ્ઞાનીના મહાત્મા હોય એને પણ વિરાધના ના થાય? દાદાશ્રી, જ્ઞાનીના મહાત્માઓ એટલે જ્ઞાની જ કહેવાય ને. આ મહાત્માઓ એટલે શું વાત કરો છો? જેણે પોતાના હથિયાર નીચે મૂક્યા છે. ચલો ઉપર લ્યો. હા, એક મિનિટ સાહેબ, આમાં થોડુંક મારે હમ, જેને પોતાના હથિયાર નીચે મૂક્યા છે.
કોઈને મારવાનો ભાવ નથી, કોઈને લૂંટી લેવાની ઈચ્છા નથી, કોઈ પાસેથી પડાવી લેવાની ઈચ્છા નથી. એવા જેણે હથિયાર બધા નીચે મૂકી દીધા હોય, ક્રોધ, માન, માયા, લોભના, એ જ્ઞાનનું મહત્વ વધારે છે. અનંત અવતારની ખોટો છે ને, તે એક અવતારમાં ખોટ વાળવાની હોય તો શું કરવું? લઈ લો હવે ઉપર. હા, એક મિનિટ અને આમાં થોડુંક હમ. તો શું કરવું પડે? દાદાની પાછળ પડવું જોઈએ. જરા મોટું કરો. ના, આ છે ને, આ જરા સ્ક્રોલ નથી થતું નીચે ને. હા, સ્ક્રોલ નથી થતું એટલે કાંઈ વાંધો નહીં. બસ તો આટલું રાખો, ચાલશે. લેટ મી ટ્રાય. 2-3 લાઈન વાંચી લઈએ પછી ચાલશે. હા, ચાલશે, બીકોઝ ક્યાંય ગયું, ઉપર જતું રહ્યું ફર્સ્ટ. પાછું ટ્રાય કરું છું. હા બસ ઓકે. હમણાં, હા બસ બસ, ઓકે, આવી ગયું. દાદાની પાછળ પડવું જોઈએ. દાદા ના હોય તો દાદાના કહેલા શબ્દોની પાછળ પડવું જોઈએ. ફિઝિકલી દાદા પાસે ને તો પછી એના શબ્દો પાછળ પડવું જોઈએ. એની પાછળ પડીને અનંત અવતારની ખોટ એક અવતારમાં વાળી દેવાની. કેટલા અવતારની ખોટ? આપણે અત્યાર સુધી અનંત અવતાર લીધા, એ બધી ખોટ તો ખરી ને. એ ખોટ કાઢવી પડે કે ના કાઢવી જોઈએ? એટલે એવું છે. હા, એટલે અનંત અવતારની ખોટ કાઢવા માટે દાદા કે મારી પાછળ અથવા મારી શબ્દો પાછળ એમ. હવે તો ભેખ માંડવાનો છે કે આ એક જ, બીજું નહીં. ના હોય તો મોક્ષનું નિયાણું કરી નાખવાનું, એટલે લાંબા અવતાર ના થાય. 2-3 અવતાર થતા હોય તે ના થાય. એટલે આખો એક અવતારી બનાવવા માટે કે છે કે હવે ભેખ લો, એની પાછળ જ હા. પડી જાઓ, એમ કે છે. હવે જરા એટલે આગળ. હે? આમાં છે ને દાદાજીને એક જણે પૂછ્યું કે હવે દાદા મહાત્માઓએ જ્ઞાન લીધું, પણ હવે આ બધું કે આવું બધું બની શકે છે, કેમ કે અંદર વિરાધના આગળ જઈને પણ કઈ થઈ જાય એટલે દાદાની પાછળ પડ્યા રહો. ને તો એમ પણ કીધું છે કે એવું નથી કે આટલા જ અવતાર થશે, જો આજ્ઞામાં ના રહ્યા તો ના પણ થાય, એમ પણ લખ્યું છે આ પેજમાં આગળ. હા, એ વાત તો સાચી જ છે. આજ્ઞા હમ. પાડતો એને જ 15 અવતાર કીધું છે. હા. જે ના પાડતો એને તો 100-200 થઈ જાય, હા. 50 થાય, ગમે તે થાય. એટલે ના ભૂલાય એવું આ લક્ષમાં રહેવું જોઈએ એમ હા, કે છે. મુંબઈ, એક મિનિટ, એના પહેલા આપણે હતું ને કે મોક્ષ, હા, અમુક અમુક તારીખે તારીખે. મુંબઈ જવું છે, તે આપણા લક્ષમાં રહે. હવે એવી રીતે આપણે મોક્ષમાં જવું છે એ લક્ષમાં રહેવું જોઈએ. સી આ ઇમ્પોર્ટન્ટ છે. આપણે મોક્ષે જવું છે એવું લક્ષમાં રહેવું જોઈએ. ક્યાં હમ. જવું છે એ લક્ષમાં ના રહે તો કામનું શું? મુંબઈ જવું છે એ લક્ષમાં રહે ને, ભૂલાઈ જવાય? પ્રશ્ન, ના ભૂલાઈ જવાય, ન ભૂલાય. દાદાશ્રી એવું આ લક્ષમાં રહેવું જોઈએ. જો આ મહાત્માનો જો મોટો પોઈન્ટ હોય ને આ વેરામાંથી, તો કે આ નિરંતર લક્ષમાં રહેવું જોઈએ કે મારે મોક્ષે જવું છે. તો બધા હમ. પુરુષાર્થ થશે, તો બધી આજ્ઞા રહેશે, બધું થશે. કરેક્ટ. એવું આ લક્ષમાં રહેવું જોઈએ. આપણે તો હવે આ બાજુ જવા નીકળ્યા. વહેલું આવે મોડું આવે પણ આ બાજુ જવા નીકળ્યા, એટલે મોક્ષ જવા નીકળ્યા. હમ. જેટલું જોર કરીએ એટલું આપણું, એટલે જેટલો પુરુષાર્થ કરીએ એટલું આપણું. આ હમ. જાતે રૂબરૂ ભેગા થાય તો પ્લેનની માફક ચાલે ને, હમ. નહીં તો સૂક્ષ્મ દાદા હોય તોય પેલું ટ્રેનની માફક ચાલે. તે હમ. જેટલું પ્લેનથી જવાય એટલું સાચું, છતાં બધો ઉકેલ આવી જશે. એક અવતાર જ ફક્ત બાકી રહેવો જોઈએ, તે પુણ્ય ભોગવવામાં. આગળ. વચાય છે. એક મિનિટ. પુણ્ય ભોગવા આમે આજ્ઞા પાડીએ તેની જબરજસ્ત પુણ્ય ભેગી થાય. અમારી આજ્ઞા પાડીએ તેની જબરજસ્ત પુણ્ય ભેગી થાય. ચલો આગળ વાંચવાનું છે? ના, બસ. બસ ને? હા, ચાલો. એટલે આમાં આ જે આવ્યું હતું ને જ્ઞાનીના ફોલોઅર્સ ની પણ વિરાધના, એટલે મેં કીધું કે આના પર થોડું
પ્રકાશ હા પાડતા. જ્ઞાની હા એટલે જ્ઞાની આજ્ઞાની વિરાધના કરી નાખી, નહોતો નકામો છે, આવો છે, આમો ગમે છે, એટલે એનું ટીકા કરવી, એની નિંદા કરવી. એટલે મહાત્માઓના માટે પણ કીધું છે દાદા કે આ મહાત્માઓએ બધા હથિયાર મૂકી દીધા છે, એટલે એમની પણ વિરાધના ના થવી જોઈએ. ના થવી જોઈએ, ના થવી જોઈએ. હા, એટલે આ ચેતવવા જેવું પણ છે અમારા બધા માટે. ડેફિનેટલી હા, મહાત્માની વિરાધના ના કરાય. કોણ કેટલી ડિગ્રી પર છે શું ખબર હે દાદા, કે આપણાથી 2 ડિગ્રી કોઈ આગળ હોય, તમે એની નિંદા કરો તો તમારા જ્ઞાન પર આવરણ આવી જાય. હવે આપણને કોઈની અંદરની દશા તો ખબર નથી. નથી. એટલે અને જે ઈ પણ આપે કીધું ને કે આ લક્ષ્યમાં રાખવા જેવું છે કે મારે મોક્ષે જવું છે, એ લક્ષ્યમાં કાયમ રહેવું જોઈએ. એ એકલું રેક્સમાં રહે ને તો બધા પુરુષાર્થ એની મેતે થવા દબ થયા કરે. હા ને. થાય જ. મારે અમેરિકા જવું છે, અમેરિકા જવું છે નક્કી કરો તો ઓટોમેટિકલી ટિકિટ ને ટિકિટના પૈસા ને બધું કરશો કે નહીં એવું. આપ ઘણી વાર સત્સંગમાં કહેતા જ હો છો કે મોક્ષે દાદાએ કીધું છે એટલે જવું છે કે તમને મોક્ષે જવું જ છે. આજ્ઞા પોતે પાડવી છે કે દાદાએ કીધું છે એટલે દાદાએ કીધું પાડવી છે એટલે. રાઈટ રાઈટ. સરસ. ચાલ જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. નરેશભાઈ કેમ દેખાતા નથી? મારો અવાજ સંભળાય છે કે હું કટ ઓફ? ના હું તો છું. મારો અવાજ સંભળાય છે? મારો નથી સંભળાતો? સંભળાય છે ને? હા, તો નરેશભાઈ ક્યાં ગયા? આઈ થિંક હી ઇઝ નોટ ટુ બી સીન. એ કદાચ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. 2 મિનિટ રાહ જોઈએ. તો આઈ ડોન્ટ હેવ રાઇટ્સ ટુ. તમારાથી અનમ્યુટ નહીં થાય ને મારાથી અનમ્યુટ નહીં થાય કદાચ. એટલે ભવસાર ઉદય ભવસાર બી છે ને શાંતિ દાદા બી છે લાઈનમાં, પણ હવે એ અનમ્યુટિંગ વાળો ભાગ તો એમની પાસે જ છે. આવું છે. આ બધા મ્યુટેડ છે એટલે મને સંભળાશે નહીં. એમાં બેન દેખાય છે ખરા જય સચ્ચિદાનંદ. આજે જ અમે આવ્યા, હમણાં આયા ને જમ્યા, પછી કાલે આવીશું કીર્તન ભક્તિમાં. ઓકે, રાઈટ રાઈટ. તમે ઠીક છે, વાંધો નહીં. 4મી તારીખે આવ્યા, પછી અમદાવાદ કામ હતું બેંકનું, પછી અહીંયા આવીશું એટલે સારું છે. તમારા બધાની તબિયત કેમ છે? કાલે શનિ રવિ અમને લપકાવનમાં શિબિર રાખી છે. હા, જાગૃતિ વર્ધક શિબિર રાખી છે. ના હવે અમદાવાદ થી તો અહીંયા આવી ગયા. હા એટલે જ કહું છું, હવે કઈ નહીં થાય. તમે હોસ્ટ છો, હું હોસ્ટ છું. ઓકે, લેટ મી સી. તો શાંતિ દાદાને કેવી રીતના કરવાનું પણ? Pulinani, I'm there. Don't worry. હા ઓકે. તો જરા શાંતિ દાદાનું કરો. શાંતિ દાદા આવો, લાઈવ બારી ખોલો. ખોલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા જય સચ્ચિદાનંદ. હા શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ. હવે
વાણી વિશે ખૂબ સરસ વાત થઈ, ડિટેલમાં પણ વાત થઈ હમ કે વાણી આપણે જ્ઞાન લીધું ત્યાં હમ સુધી શું બોલવું, કેવી રીતે બોલવું, ક્યાં બોલાય છે, વાણી બોલીએ છીએ કે નહીં એ કોઈ ખબર પડતી જ નથી. હમ બોલાય એની એ ખબર ના પડે. હમ હમ પણ જ્ઞાન લીધા પછી એક દૃઢતા એક થાય છે કે હવે કોઈ પણ વ્યક્તિને દુઃખ ન થાય એવી વાણી આપણી નીકળવી જોઈએ. હમ હવે એ દૃઢતા સાથે જ્યારે આપણો વ્યવહાર ચાલે છે ત્યારે એ આપણને ખ્યાલમાં રહે છે અંદર, અને છતાં વાણી તો દુઃખ થાય એવી બોલાઈ પણ જાય છે. હમ પછી એ પણ ખ્યાલમાં રહે છે કે આ મારે ન બોલવું જોઈએ, આ ના થવું જોઈએ. હમ એટલે એમ કરતો કરતો આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ અને શક્તિ માગીએ છીએ તો સમય જતો ધીમે 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 વાણીમાં ફેરફાર થાય જ છે સાહેબ. હમ આ આપણો સીધો આપણા જીવનનો પ્રયોગ છે. હમ અને આજે યાદ આવે કે પેલા ધડ દઈને બોલી નાખતા ને બોલ્યા પછી બરાબર છે એમ જ હોય, આવું ના બોલીએ તો ના ચાલે. એ બધું આપણો ઘણો બધો ફેરફાર થઈ ગયો. થાય જ થાય જ. એટલે અને મૃદુતા થોડી આપણે બહુ નથી આવતી પણ એ પણ ખ્યાલમાં રહે છે કે હમ વાણી આપણે જ્યારે બોલીએ ને ત્યારે આ પ્રમાણે જ બોલવી. હમ તો એ વાણી કૃપા દાદાની ભલે પોતાની હાજરી નથી, ભૌતિક હાજરી, પણ આપણા હૃદયમાં દાદા બેઠા છે. હમ ચરણ વિધિમાં જે વાક્યો આવે છે અને આપણા જ્ઞાનના જે વાક્યો છે એની મને એવું અસર લાગે છે કે જેને કારણે આપણી વાણીમાં કે આપણા વર્તનમાં ફેરફાર થાય. એ વિશે મને સમજાવો. આમાં કેવું છે કે આપણો નિશ્ચય, આપણે અંતરાત્મા દશાએ કરીને આપણો નિશ્ચય કે આપણે આપણી વાણીથી કોઈને દુઃખ થાય નહીં, આપણી વાણીથી કોઈને દુઃખ ના થાય, એ જે આપણો નિશ્ચય છે ને એને લીધે આપણી જાગૃતિ ઉત્પન્ન થાય છે. હા. અને જે જાગૃતિ ઉત્પન્ન થાય છે એટલે પછી જ્યાં જ્યાં ભૂલ થાય, એટલે કે જ્યાં જ્યાં વાણીથી દુઃખ થાય ત્યાં પ્રજ્ઞા હા ચેતવે. બરાબર. એટલે પ્રજ્ઞા એ જ દાદા ભગવાન, પણ સૂક્ષ્મ દાદા ભગવાન. ઓલા સ્થૂળ બરાબર. એમ પટેલ કેવો કે શરીર રૂપી હતા, હવે આ સૂક્ષ્મ જાગૃતિ સ્વરૂપે કે પ્રજ્ઞા સ્વરૂપે આપણને ચેતવે છે. કારણ કે બરાબર. આપણે ચેતવવાનું નક્કી કર્યું છે માટે. હા, એ મુખ્ય વાત છે સાહેબ. હા, ખરી વાત છે. મુખ્ય આપણે ચેતવન નક્કી કર્યું છે એટલે એ ચેતવે છે અને પછી આપણે તરત એ સ્વીકાર કરીને પછી એમાં વધારે ફેરફાર કરીએ. ફેરફાર એટલે નક્કી કરીએ બીજી વાર માટે શું કરવું જોઈએ, આવી બરાબર. ભૂલ બીજી વાર ના થાય એના માટે આપણે જાગૃતિ ગોઠવીએ. અથવા સમજણ, મેઇન વસ્તુ આપણી માન્યતા અને સમજણ બદલાય છે. આ હા. વાણી આમ કેમ નીકળી તો આને લીધે, એ આને લીધે શોધવાનું છે. અને એ આને લીધે એટલે કઈ માન્યતાને લીધે આવી વાણી નીકળી, એ માન્યતામાં ફેરફાર થાય એટલે વાણીમાં ઓટોમેટિક ફેરફાર થઈ જાય. માન્યતામાં ફેરફાર વાત તમે બહુ એક્ઝેક્ટ વાત કરી સાહેબ. હમ કે માન્યતા જે આપણે અભિપ્રાય પડ્યો હોય ને હમ એ તો જબરદસ્ત કામ કરે. હા. આપણે સારી વાણી બોલવી જ છે, બોલવી જ છે, દઢ હોય તો એ અભિપ્રાય એવો આગળ આવી જાય કે તમે બોલતા હોય સારું તો પણ ના બોલવા દે. હા. એટલે આપણે કોઈના માટેના અભિપ્રાય, આપણી માન્યતાઓ, એ બધું વાણી એ બદલાય એટલે ઓટોમેટિકલી વાણી બદલાઈ જાય. હા. એટલે બરાબર. અભિપ્રાય એક એવી ગ્રંથિ પડી જાય છે, બહુ બહુ વાર લાગે છે ને નીકળતો. ધીમે 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 વારંવાર ભૂલ પણ થાય હમ અને હમ પાછા આપણે સજાગ થઈ જઈએ. ફરી બરાબર સજાગ બરાબર. રહેતા છતાં પાછી ભૂલ થાય હમ અને હમ હમ. પછી જ જાગૃતિ આવી જાય. એમ કરતા 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 એમાં ફેરફાર થાય. થાય ને, થાય બધું થાય. બરાબર. હમ. ચાલો ભલે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ નરેશભાઈ.
જય સચ્ચિદાનંદ. આપણે અહીંયા પૂરું કરીએ સાહેબ. હા, કોઈનો પૂરું કરીએ. પ્રશ્ન નથી? એક મિનિટ હા. શાંતિ દાદા હા તમે ત્રિમંત્ર બોલાવો. બરાબર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમસ્કારો, સૌ પાપનાશણો, સર્વ પાપપણાસણો, મંગલાણં ચ સુવેસિમ, મંગલાણં ચ સવ્યેસીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય